મારો વોટ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 4 માં। વોર્ડ નંબર 4 ના લોકોને મળશું। અહીં વિસ્તારના લોકો શું માની રહ્યા છે, છેલ્લા 5 વર્ષમાં કયા કામો થયા છે અને શું છે આ વિસ્તારની સમસ્યાઓ, તે લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કરશું। મારો વોટ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 4 માં, કે જ્યાં હાલ કેશુભાઈની હોટેલ નજીકનો જે વિસ્તાર છે ત્યાંના કેટલાક સ્થાનિકો આપણી સાથે છે, તેમની પાસેથી જાણીએ રોડ રસ્તા કેવા છે વિસ્તારમાં। રોડ રસ્તા સારા છે, સ્ટ્રીટ લાઇટ ને એ બધી સુવિધા સારી છે, બધી સારી છે। આ વિસ્તારમાં કોઈ સમસ્યા છે? કોઈ જાતની સમસ્યા નથી। આ વિસ્તારમાં કોઈ મુખ્ય સમસ્યા છે? કોઈ સમસ્યા નથી, બહુ સારું છે। મારા કેશુભાઈની હોટલ છે, કેશુભાઈનું કામ સારું છે, બધાને ધ્યાને રાખે છે। આ વિસ્તારના ચારેય કોર્પોરેટરને આપ ઓળખું છું? ના, તારે કોર્પોરેટરના નામ નથી આવડતા। કેશુબેન રત્નાબેન થયો, કેશુભાઈ રત્નાબેન રત્નાબેન પછી 2-3 છે, બધા સારા છે, કામે સારા કરે અને બધાનું ધ્યાને રાખે છે। અમારા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ છે, રોડ રસ્તા છે, ગટરની હોય બરોબર છે। અમારા 4 કોર્પોરેટર કેશુભાઈ છે, રત્નાબેન નંદાણીયા છે, બધા અમારા 4 કોર્પોરેટરના સારા કામ છે। અને કોઈ કૂતરું મરી ગયું તો કેશુભાઈને બોલાવે કે હાલો ભાઈ કૂતરું મરી ગયું તો કેશુભાઈ કામ કરે। રત્નાબેનનું એવું અમારે સારું કામ છે। અમારા લતામાં એક જો રોડ જોઈ લો તમે, રસ્તા જોઈ લો, બધું કામ વ્યવસ્થિત છે, બરોબર છે। આ વિસ્તારમાં નિયમિતપણે સફાઈ થાય છે કે નહીં, અને પાણીને લઈને કેવી સુવિધા છે? સારી સુવિધા છે, સફાઈ સારી થાય છે, રોડ સારા છે, કેશુભાઈ રચુબેન બધા સારું કામ કરે છે, પાણી દે છે, બરોબર રેગ્યુલર આવે છે। મારો વોટ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 4 માં। હાલ આપણે છે નવા ગામના ગાયત્રી ચોક વિસ્તારમાં। આ વિસ્તારના કેટલાક સ્થાનિકો આપણી સાથે છે, તેમની પાસેથી જાણીએ આ વિસ્તારની મુખ્ય સમસ્યા કઈ છે। હાલની તકે કોઈ સમસ્યા નથી, બહુ સારું છે અહીંનું। પાણીની સગવડ છે, લાઇટની, ગટરની, થોડું કાંઈ બહુ સમસ્યા છે નહીં, કોર્પોરેટરની નહીં, ધારાસભ્યની બહુ સારી કામગીરી છે। અત્યારે તો ઢોર પાર્ટી આવે છે, કોર્પોરેટરને બધું રફ લે છે, એટલે અત્યારે બહુ છે નહીં, વચમાં હતી પણ હવે સારી છે। આ વિસ્તારમાં સફાઈને લઈને કામગીરી કેવી છે? ના, એ સારી છે, બધી સારી તો સફાઈ નિયમિત આવે છે? નિયમિત આવે છે, ડોર ટુ ડોર ઓલા ખટારો લઈને આવે છે। ના, સારું છે। આ વિસ્તારમાં કોઈ સમસ્યા છે ખરી? ના, કાંઈ નથી। હા, ના, આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કામ કયા થયા છે? કામ તો ઘણા થઈ ગયા, રોડ ના બધા ગટરના બધું થઈ ગયું, બીજું કોઈ સમસ્યા સ્ટ્રીટ લાઇટ આ વિસ્તારમાં છે કે નહીં? બધું છે। આ વિસ્તારમાં કોઈ મુખ્ય સમસ્યા છે ખરી? ના, અત્યારે હાલની તંગની અંદર છેલ્લા લગભગ ઘણા વર્ષોથી 15 વર્ષથી જે ભાજપ સરકાર આવે છે અને એની કાર્યવાહી બહુ સારી છે। છેલ્લા ઘણા વર્ષથી રસ્તાઓ, લાઇટો એકદમ બધું સારું છે કામકાજ। મારો વોટ મારા પ્રશ્ન અંતર્ગત ખબર ગુજરાતની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 4 માં। ઇન્દિરા સોસાયટીમાં આપણે પહોંચ્યા છે। હાલ આપણી સાથે કેટલાક આ વિસ્તારના સ્થાનિકો છે, તેમની પાસેથી જાણીએ આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કયા કામો થયા છે, શું માનો આપ? કામ તો બધા થઈ ગયા છે, પણ આ ઢોરનો ત્રાસ છે વધારે પડતો અમને। શું મુશ્કેલી છે? આ ગાયું છે ને બહુ છે, લગાડી દે છે બધાને। આ માટે તમે કોઈને રજૂઆત કરી ક્યારે? રજૂઆત તો થઈ જાય છે, પણ કોઈ નથી કોઈ આવતા ડબ્બાવાળા। કેને રજૂઆત કરી છે? બધાને રજૂઆત કરી છે કે આ ઢોરનો ત્રાસ બહુ છે અમારે, અને કૂતરા બહુ કર્યા, કૂતરાનો છે ત્રાસ। આ વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો આપ? હા, કેશુભાઈને ઓળખી જ ને અમારા। બીજા 3? રત્નાબેનને ઓળખી। બીજા બે? બીજા તો ઓલા દરબાર હતા એક, પૃથ્વીરાજજી। આ વિસ્તારમાં મુખ્ય સમસ્યા કઈ છે? મુખ્ય સમસ્યા એક રોડ રસ્તા નથી, પ્રોબ્લેમ સોલ્વ કરી નાખ્યો છે। આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની ને સુવિધા કેવી મળી રહી છે, અને આરોગ્ય કેન્દ્ર છે કે નહીં વિસ્તારમાં? આરોગ્ય કેન્દ્ર છે ને આગળ છે અને આમે છે, બે જગ્યાએ છે આરોગ્ય કેન્દ્ર છે, અને સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ સારી છે। વિસ્તારમાં સફાઈ અને પાણીને લઈને શું સુવિધાઓ મળે છે? એ બધી સુવિધા સારી છે। કેશુભાઈ જ્યાં કોર્પોરેટર છે ત્યાં સુધી અમારે એ કોઈ તકલીફ પડતી નથી। તકલીફમાં અત્યારે એક જ છે કે જે ગાયોની અને કૂતરાઓની, બાકી બીજું કોઈ તકલીફ જ નથી। તો આજે આપણે જોડાયા છીએ ઇન્દિરા સોસાયટીના રહેવાસીઓ સાથે। તો ચાલો અહીંના સ્થાનિકો સાથે વાતચીત કરીએ અને તેમના વિસ્તારમાં સફાઈને લઈને તેમજ પ્રાથમિક સુવિધાઓને લઈને શું સ્થિતિ છે તે જાણીએ। તમારા વિસ્તારમાં કામગીરી કેવી થાય છે? સાફ સફાઈ તમે જોજો, સામે જ કચરો દેખાય છે, આમાં કોઈ માનતા નથી, બધા કચરો કોતરીના ઘા કરી કરીને બધા વયા જાય છે। પણ જે વાળવા વાળા છે ને એ જ પેલા અહીંયા ઝઘડો કર્યો, એ જોઈને બધા કચરા ફેંકે છે માથે, એમ કે ડબ્બા કચરા ફેંકીને કોઈ કચરા નાખતા નથી કોઈ, એમ। આ સાફ સફાઈ વાળા નિયમિત આવે છે? આવે તો એ તો બધા ભરી જાય છે, ઉપાડી જાય છે ને પેલા એ 7 વાગ્યામાં આવે છે, સમજાય એ કચરો। તમે આ રજૂઆત તમારા વિસ્તારના કોર્પોરેટરને કરી છે? ભાઈ આપણે તો કહી છે, કેશુભાઈને કીધું હતું, એમ તો અમે એમને શું કહેવાનું
હવે કોઈ કઈ જવાબ દેતા નથી કઈ એમ કે નિયમિત આવે છે એ લોકો? આવે તો રજા ભરવા તો નિયમિત આવે છે ભાઈ ના એ ખોટું ન કે અમે નજર આવવું જોઈએ છે બધું કા તમારા વિસ્તારના કોણ કોણ ઓળખો છો? કોર્પોરેટરનો કોણ કોણ ઓળખો? અહીંયા છે ને કેશુભાઈ છે આને કે આને બધા ખબર હોય આપણે બહુ ઓછું તમે શું કહેવા માંગો છો? તમારા અમે બસ મને આ એક આ વંડી વારી દે અને કચરો કોઈ નો નાખવું જોઈએ અહીંયા બસ મારું એવું. કચરાવાળા સવારે વારવાવાળા આવે છે પણ એના આવે છે? આ બે ટાઈમ ના એક જ ટાઈમ આવે છે સવારે એક જ ટાઈમ આવે છે અને કોઈ સરખું વારતા નથી કોઈ કચરો ઉપાડતા નથી અને અહીંયા જાય ઢગલો કરી હા, ઢગલો અને વરસાદ થાય એટલે અહીંયા પાણી ભરાય ગંદકી વાળો થાય દાદા કીચડ થાય હાલવાનો રસ્તો નથી રહેતો કોઈ જાતની સુવિધા જ નથી અહીંયા આરોગ્ય કેન્દ્રની સુવિધા ના કાઈ કોઈ આ મોલી બાજુ છે સ્ટ્રીટ લાઇટો હા ઈ કાઈ રોડ રસ્તા હા ઈ તો છે હા લાઇટો નું તો છે પણ હા ના રોડ રસ્તા ની આ જોવો છો ને તમે બધું. બરાબર. તો તમારા વિસ્તારમાં જે કોર્પોરેટર છે એ તમારી મુલાકાત આવે છે? વિસ્તારમાં મુલાકાતે આવે છે? કોમ્પ્યુટર હા અહીંયા ઈ કાંઈક આવે ઈ કામ હોય તો બિચારા એમ કામ કરી દે કોણ આવે છે? આ કેશુભાઈ છે જી મેન છે ઈ બીજા કોણ અને કોણ આવે? રચનાબેન છે ઈ વરી ડોકું કાઢતા હોય ક્યારેક ક્યારેક. આ દિવાલ છે ને ઈ જી આ મનોજભાઈ માડમ ની છે ને દિવાલ વંડી વારી લે બસ અમે એટલું એને કેવા માંગીએ છીએ કે ઈ વંડી વારી લે આટલી એટલે અમને આ કચરાની તકલીફ ના રહે અમારા જો મોઢા આગળ જ છે ઘર અમે હમણાં જ રહી છીએ પણ અમે કોઈ માનતા નથી કચરો જો ફેંકી જાય હાઈલા જાય ને ફેંકતા જાય કેને કેવા જાવ રોજ ઉઠીને બેન મારે એટલે આમ કોર્પોરેશનની ગાડી આવે છે ઉપાડવા? હા ઈ તો આવે પણ ઈ આવે 12 વાગે આવે કઈ 7 વાગે આવે કઈ નક્કી ના હોય કઈ અને પાણીની શું વ્યવસ્થા છે? પાણી ચોખ્ખું આવે છે કે પાણી તો નળ નું તો ચોખ્ખું આવે પાણી જો પાણી ભરાય છે આ વિસ્તારમાં? હા પાણી તો ગોઠા ગોઠા બેન ઘરમાં ભરાઈ જાય છે અમારા પછી કેટલો સમયમાં ઉતરી જાય છે? હા એ 2 દિવસ ઈ તો જે પાણી 2 દિવસ ઓલી વખતે 2 દી દીધું ઉતરે પછી સાફ સફાઈ થાય છે? ઈ તો અમારે જ કરવી પડે સાફ સફાઈ તો બધી ઘરની તો આ અંગે રજૂઆત તમે કરી છે તમારા કોર્પોરેટરોને? ના રે ના અમે કેને કેવા જાય અમારા ઘર ઉપર નીચા રહ્યા એટલે તો કોઈ અહીંયા તો કોર્પોરેટર કઈ કામ નું આવે કોઈ આરોગ્ય કેન્દ્ર વાળા આવે છે નિયમિત? હા ઈ આવે છે તમારા વિસ્તારમાં વિકાસના કયા કામો થયા છે? ક્યાં ક્યાં વિકાસના કામો થયા હોય? હવે આ વિકાસ જોવો જ છો તમે અહીંયા બધો કઈ કામ કઈ ત્યાં ઠીકરા લાગે બાકી હાલતા રોડ રસ્તાની શું વ્યવસ્થા છે? કોઈ જાતનું નહીં પાણી એ ભરાય છે? પાણી તો વાત જ નહીં પાણી પૂછવાની પીવાનું હવે કેવું આવે છે? ના પીવાનું પાણી કેવું આવે છે? અત્યારે ચોમાસામાં તો મેડમ છે ને દોરું જવાનું હોય આરોગ્ય કેન્દ્ર વાળા આરોગ્ય કેન્દ્ર વાળા ચેકિંગ કરીને વયા જાય મેં એને કીધું ભાઈ સામી સાઈડમાં તો મને કે મેડમ ફરીની ફરિયાદ નથી તો તમે કેમ ફરિયાદ મેં કહ્યું હું સામો રહું છું એટલે ફરિયાદ છે મારે અમારે એક ઉકેડાની સમસ્યા છે કે અહીંયા રોજ સફાઈ કરવા તો બધાય આવે છે પણ ઇન્દિરામાંથી જેટલા બધા રહીએ એ કચરો ફેંકતા જાય અહીંયાથી નીકળતા જાય કચરો ઠલવતા જાય તમે એમ કહો છો કે તમારા વિસ્તારમાં કઈ બીજી તકલીફ નથી તો વિકાસના કામો અંગે તમારું શું કહેવાનું છે? શું શું વિકાસના કામો થયા છે તમારા વિસ્તારમાં? એમ તો રોડ બનેલો છે થોડાક ખાડા ને એવું પડી જાય છે રોડ બનાવે છે પણ સ્ટ્રીટ લાઇટો બરોબર ચાલે છે બધી? હા એ બરોબર છે બરોબર. પીવાનું પાણી ચોખ્ખું મળે છે? હા વિસ્તારના ચારે કોર્પોરેટરને ઓળખો છો? હા શું નામ છે? એકવાર નામ બોલી દેશો? રચનાબેન નંદાણીયા અમે કઈ ત્યારે ઈ ઊભા હોય સમક્ષ કેશુભાઈ એને જ્યારે કંઈ કામ કહે તો તરત જ ઈ ઉકેલ કરી દે છે આ સિવાયના બીજા બે કોર્પોરેટરો? એની તો અમને જાણ નથી અમને કાંઈ પ્રોબ્લેમ નથી આ કચરા જો અમારે ડેલામાં સામે સીધા આવે છે બીજું કાંઈ અમને નથી બધું બધાય વારી જાય છે બરોબર બધું કામ બધું કરે છે અંદર અમે આખી શેરીના ગાડીમાં નાખીએ છીએ અંદર થી અહીં ઠલવતા જાય હાલતા જાય ને ઉલારતા જાય હાલતા અમારે જો ડેલો સામું જ છે બધું આવે છે અંદર બે ડેલામાં ઈ જ અમને પ્રોબ્લેમ છે બીજો કાંઈ નથી આરોગ્ય કેન્દ્ર કર્મચારી બધાય કામ કરે છે પણ અમને આ કચરાનો જ પ્રોબ્લેમ છે અમારે સામે આવે છે જો બધું બરોબર જ છે બધું બરોબર છે આ કચરા અમને બંધ કરાવો આરોગ્ય કેન્દ્ર વાળા આવે તો એની ફરજ બજાવી જાય સામે જ ઉકેડા હોય જેવી તેવી વસ્તુ નાખી જાય અમારે તો જો આમ પવન એટલે ડેલામાં સીધું આવે અમારે ઇન્દિરા સોસાયટી અંદર કોર્પોરેશનનું બધું કામ સરસ થાય છે અમારા કોર્પોરેટર કેશુભાઈ મેડમ નિયમિત અમારી મુલાકાત લે છે અમારા વોર્ડમાં ચક્કર મારે છે અને ક્યાંય પણ નાના મોટા પ્રશ્નો હોય તે તાત્કાલિક ઉકેલ લઈ આવે છે એટલે અમારે અહીંયા કાંઈ લગભગ કોઈ મચ્છરનો ઉપદ્રવ કચરાનો ઉપદ્રવ કે કોઈ કામ કરે ન કરે એવું કોઈ છે જ નહીં હા એક જ સમસ્યા છે ઢોર એ વારંવાર અકસ્માત કરે છે અને
લોકોને ઈજાગ્રસ્ત કરે છે. એટલે એ ધર્મથી પણ એ સમસ્યા કાયમી ઉકેલ લાવવો જરૂરી છે. ઘણી વખત એવા બનાવ બન્યા છે કે વૃદ્ધોને, બાળકોને અથવા તો વાહનવાળાને ઢોર દ્વારા લાગી જાય છે, અકસ્માત થાય છે. ઢોર પકડવાવાળાની ગાડી નિયમિત નથી આવતી. કચરો છે ને અહીંયા બધા ભેગો કરે વારીને ના પાડી તો બધા ગટર વાળા ઠલવી જાય છે. લોકો ગટર કાઢે ને સાફ સફાઈ હા વાળા આવે છે regular? આવે તો છે પણ કચરો અહીંયા ભેગો ના પાડી તો કરે. ગાડી ઉપર કચરો ઉપાડવાવાળા નથી આવે પણ ટાઈમ ટેબલ વગર ના આવે કચરો પડવા. બીજી પ્રાથમિક સુવિધાઓ કેવી છે વિસ્તારમાં? પાણી પાણી આવે છે રેગ્યુલર? ના નથી આવતું પાણી અમારે. મોટર વગર નથી આવતું. ચોખ્ખું આવે છે? ના ગંદુ પાણી આવે છે? તમારા વિસ્તારમાં કોર્પોરેટર આવે છે? તમારા વિસ્તારની મુલાકાત લે છે? કોર્પોરેટરને ઓળખો છો? ના. તમારા વિસ્તારમાં શું છે, કામગીરી કેવી છે? સમસ્યા છે કઈ? હા તા કચરાની જ સમસ્યા. રોજ ઉઠીને અમે કેટલું કહી તો કચરા વાળી ધરારથી જાય કચરો નાખીને વયું જાય. મોટા આગળ વાળા આવે છે? વાળવા વાળા આવે ન આવે કઈ નક્કી થોડુંક છે. ગાડી તો આવે છે, ઈ તો ડેઈલી આવે જ છે કચરા વાળો. તો ઈ તો અમે બધા જઈએ છીએ ને રોડ ઉપર જ ઉભી હોય રોજ ફેંકીએ છીએ કચરાની ગાડી. પીવાનું પાણી કેવું આવે છે? પીવાનું પાણી સેજ એમ કે આપણે ભર્યા હોય ને બેડા પીવાના એમાં સેજ બેસી જાય કચરા જેવું હોય નીચે એમ. રેગ્યુલર આવે છે પાણી? રેગ્યુલર પાણી તે એકાત્રા એટલે લાઈટો બધી? લાઈટ બરાબર જ છે. રોડ રસ્તા અંગે શું કહેશો? ઈ જ કહું છું ને કે આ વારવા વારી એવું હરખું વારી નાડા હવરું કરીને વયું જાય છે. હરખું વારતી નથી ને કચરો જાય અત્યારે તમારા સામે ઢગલો પડ્યો છે. ને જ પાછો ફેંકે. સમસ્યા છે તમે તમારા વિસ્તારના કોર્પોરેટરને ઓળખો છો? કોર્પોરેટર નું નામે નથી આવડતું. રજૂઆત આ બધા કરતા હોય મને ન ખબર હોય. હું તો ઉપર હોઉં વધારે તો એટલે કોર્પોરેટર ની આ બધા કરતા હોય રજૂઆત. તમે શું કહેશો માસી? તમે અમે ઈ જ કહીએ છીએ કે આમાં પેલું ઘસે વરસાદ પાણી આવે બરાબર ઘરમાં આવે આ કચરો ઘરમાં જ આવે. તો કોર્પોરેટર નથી ઓળખતા તમે? ઈ આવે તો ત્યાં તો એના ઘરમાં ગયું હોય તો એનું કરે કે આપણું કરે આવે છે? હા પાણી આવે તો આવે છે. ઈ કેટલાય આવતા હોય 5-6 જણા એટલે આપણને ખબર તો ના હોય. આ અમારી શેરી વારવા કેમ નથી આવતા? હા કેટલા ટાઈમે આવે છે? નથી આવતા? આ શેરી વારતા નથી, આ રોડ વારે છે. બરાબર. ઘણી વાર કચરો વારવા નથી આવતા, ઢગલા ભરી જાય, કચરો વારવા નથી આવતા. આ ઢગલો કહીને કે આ ભરી લે તો નથી ભરતા ઢગલો. ઈ કે ઈ અમારામાં ના આવે. કોણ એમ કહે છે? આ વારવા વાળા બેન. એના માટે તમે કોઈ ફરિયાદ કરી છે કે? ના ક્યાંય નથી. હા નળમાં પાણી આવે છે. આરોગ્ય ટીમ આવે છે નિયમિત અહીંયા? હા આવે છે. અહીંયા સફાઈ કામ બહુ સારી થતી નથી. ચોમાસામાં અમારે હાલવાની તકલીફ પડે છે ને ગાયોનો બહુ ત્રાસ છે. હમણાં કૂતરાનો ગાયોનો રાત્રે સુવા ન દે. ગાયું અહીંયા પોદા કરીને હાલવાની જગા નથી. અમારે 2-3 હમણાં બાજુવાળા બેન લપટીને પડ્યા હતા. સફાઈ કામ સરખું થતું નથી અહીંયા. કોર્પોરેટરોને ઓળખો છો તમે? ઓળખીએ પણ એ આવતા અમે કયા જોયા નથી. અમારે ગટરનો પ્રોબ્લેમ વધારે રહે છે. ચોમાસામાં ક્યારેય કોઈ કાઢવા આવતા નથી, પછી અંદર પાણી ભરાય છે એના હિસાબે. અમે ફરિયામાં ખુદ હાલી નથી શકતા એટલું પાણી હોય છે. અમે કરી છીએ ને રજૂઆત પણ તોય નથી આવતા કે મહિને 2 મહિને સાફ કરી જાય. બહુ પ્રોબ્લેમ છે તમે અમારે. ઓળખો છો કોર્પોરેટર? નહીં રેગ્યુલર રાઉન્ડમાં આવે છે કે નહીં? નહીં. અહીંયા આમ એમ કેતા હોય સફાઈ રાખો, આપણે ઘરમાં સફાઈ રાખીએ કે આમાં મચ્છર થઈને આપણે બેસવાનું તો તકલીફ નથી પડવાની. તો એના માટે તો જરૂરી છે ને ચોખ્ખું રાખવું એમ. તો તમારા વિસ્તારમાં કઈ પણ સમસ્યા હોય તો તમે કોને કયો છો? રજૂઆત પણ અમે આમાં કોને કઈ, બધાનું પાણી આવતું હોય, પાણીના વારો આવે ત્યારે પછી ખાબોચી એમને ભર્યા હોય છે. એનું શું કરવાનું અમારે? એનો તો કોઈ હલ જ નથી ને. એમ કે આખા આપણે ઘરમાં આપણે આપણી સાવચેતી રાખી શકીએ. મચ્છર માખી ની ઈ સાવચેતી રાખી ગયા. બારે થી મચ્છર આપણા ઘરમાં આવે તો એ તો કોઈને ખબર નથી ને એમ. આરોગ્ય કેન્દ્ર વાળા આવે છે? આરોગ્ય કેન્દ્ર વાળા ઘરની તો કઈ જાય છે કે ફ્રીજમાં તમે આ રીતનું રાખો, બોરા સફાઈ રાખો, એ બધું કઈ. હા એ બધું બરાબર છે. તમને શું સમસ્યા, શું પ્રશ્ન છે? અમને બસ આ ગાયું કૂતરા ને બધે ઈ જ તરસ છે. બધું પાણી આવે તે પાણી એટલું ભરાય છે. કચરો પાણી લાખીને એવી જાય થાંભલા આગળ કચરા. ખબર ગુજરાતની ટીમ આજે આવી પહોંચી છે વોર્ડ નંબર 4 ના જલારામ પાર્ક વિસ્તારમાં. તો ચાલો અહીંના જે બહેનો છે એ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે ખાસ વાતચીત કરીએ કે અહીંના વિસ્તારમાં શું સમસ્યા છે અને વિકાસને લઈને શું સ્થિતિ છે. કેટલા સમયથી તમે આ વિસ્તારમાં રહો છો? 13 વર્ષથી. તમારા વિસ્તારમાં જે પ્રાથમિક સુવિધાઓ કહીએ એને લઈને શું અત્યારે સ્થિતિ શું છે? રોડ, રસ્તા, પાણી, ગટરને લઈને શું સુવિધાઓ મળે છે તમને? ગટરની સુવિધા તો વ્યવસ્થિત છે. પાણી આખા ગુજરાતમાં રોજે રોજ આવે છે, અમારે અહીંયા એકાત્રે આવે છે.
એક ઈ મોટો પ્રોબ્લેમ છે. તો એ કહેવાનું કે અમને ડેઈલી પાણી વિતરણ આવે અને પાણી મેક્સિમમ 20 મિનિટ જ આવે છે, એનાથી વધારે નથી આવતું મીઠું પાણી. સ્ટ્રીટ લાઇટ ને લઈને શું સ્ટ્રીટ લાઇટ રેગ્યુલર છે, સારી છે, એમાં કઈ પ્રોબ્લેમ નથી. અને સાફ સફાઈ વાળા રેગ્યુલર સાફ સફાઈ વાળા રેગ્યુલર આવે છે, પણ ડીડીટી છંટકાવ જે વીકલી છે કે ફોર્ટનાઇટલી છે થવો જોઈએ એ નથી થતો. તમે કેટલા વર્ષથી આ અમે વિસ્તારમાં તો અહીંયા 20 વર્ષની માથેથી રહે છે ને. શું તકલીફ છે પણ આ તકલીફમાં રોડ વ્યવસ્થિત છે, પણ જે ગટરનું પાણી ભરાય છે ને વરસાદ આવે ત્યારે ગંદકી જ રહે છે અને ડીડીટી ને એવું કોઈ છાંટતા નથી કઈ. કચરાની ગાડી આવે છે? કચરાની ગાડી આવે છે, એ તો કન્ટિન્યુઅસ આવે છે, રોજે રોજ ડેલી આવે છે. કોર્પોરેટર છે ઈ ચક્કર મારવા આવે છે હા, વિસ્તારમાં? ઈ ક્યારેક આવે. તમે ઓળખો છો ચારે કોર્પોરેટર? ઓળખે પણ નામ નથી આવડતા, મોઢે જોઈ તો ઓળખી જાય. એટલે એમ બધું વ્યવસ્થિત છે કે આ થોડોક રોડ ની તકલીફ છે અને આ ખાડા ભરેલા છે. અહીંયા અમે તો બરાબર જ બધું હાલે, પણ અહીંયા જે કચરામાં એક વામ નાખે છે આ બાજુ એક ઈ થોડોક ઉપડાય છે, બહુ ગંદકી વાળો છે. સફાઈ કરવા નથી સફાઈ આવતા? ના આવે છે અહીંયા, પણ કચરા પાછળ છે ને તે સપ્ટેમ્બર ત્યાં જ નાખે છે બધા. કુટિયાની બહુ તકલીફ, અમારે જેવા હાલી ચાલી શકતા નથી, આમાં હાલવા જવું હોય તો અમારે તકલીફ પડે. કુટિયા બહુ જ દોડે પાછળ હાવાયા, ઈ તકલીફ છે. બાકી વિસ્તારમાં કોર્પોરેટર કોણ આવે છે રેગ્યુલર ચક્કર મારવા માટે? તે તો હવે અલા આ રત્નાબેન આવતો છે, કેશુભાઈ છે, કેશુભાઈ ને ફોન કરીએ એટલે કામ થઈ જાય. ઈ સિવાયના બીજા કોર્પોરેટર આવે છે કોઈ? ના, કોઈ બીજું કોઈ નથી આવતું. અમે આવ્યા સરોજમાં કિશનભાઈ મેડમ ઈ કઈક આવતા આ બાજુ હોય તો ઈ આવતા. આપણે પુલિયા આગળ જે કચરો નાખે છે ને કચરો એક ઉપડાવવાનો છે, સબસ્ટેશન આગળ કચરો બહુ જ નાખે છે ને આ પ્લોટ કોઈ સાફ કરવા આવતું નથી. પાણી ગટરનું પાણી આવે છે નળમાં, નળની લાઈનમાં ગટરનું પાણી આવે છે. અમારે તમે ઓળખો છો તમારા વિસ્તારના જ આગેવાનો છે એમના? પૃથ્વીરાજસિંહ ઝાલા આવે છે રેગ્યુલર હા, ચક્કર ફોન મારવા? કરીએ એટલે હવે હું મંત્રી છું અત્યારે. બરાબર છે. તમે આ જે તમારા પ્રશ્નો છે એ ક્યારે એને ના એને કહીએ એટલે અમે કરી દઈએ છીએ. અમને જઈ ફોન કરીએ છીએ અને પાણીનો નિકાલ થઈ ગયો એટલે એમ કે છે કે પાણી હવે નથી આવતું, ગટર સાફ કરાવી દીધી એની, હવે પાણી ગંધારું નથી આવતું. અમારે રોડ ને લઈને શું સુવિધાઓ છે? રોડ નો છે ને ક્યાંય છે ને નિકાલ જ નથી પાણીનો, બધે ખાડા જ ભરાય છે. રોડ અમારે નવો કરાવવો છે. તમને શું લાગે છે તમારા વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં વિકાસના કયા કામો થયા છે? રોડ નો થયો છે પણ રોડ નો અમને કઈ ગમતું નથી કામ, એનું કઈ રોડ નવેસરથી અમારે બીજો કરાવવો છે. રોડ તો થઈ ગયો એ તમે કહો છો, પણ એની જે ક્વોલિટી કઈ ઈ કેવી છે? ક્વોલિટી જરાય સારી નથી. શું સ્થિતિ છે રોડ બન્યા પછી? પાણી ભરાય, બધે ઠેકાણ પાણી ભરાય છે, પાણી ક્યાંય જાતું નથી, નિકાલ જ નથી ને તૂટેલા રોડ છે. સ્પીડ બ્રેકર ક્યાંય છે ને, સ્પીડ બ્રેકર અમારે મોરથી કરાવવાના છે. બહુ ખરાબ પાણી આવે છે, ચોખ્ખું પાણી આવતું જ નથી. કેટલી વાર કમ્પ્લેટ કરી છે પણ નથી જવાબ દેતા કોઈ. પાણી તો હાવ ગંધારું, જાણે ગટર નું જોઈ લો, વાસ જ આવે ને જયારે છેલ્લું આવે ને ત્યાં તો બંધ કરી દે, કાંઈ આવતું જ નથી. 20-25 મિનિટ તો માંડ આવે છે, ટાંકાઈ નથી ભરાતા અમારા. 10 થી 15 મિનિટ પાણી હાવ ગટર નું આવે છે, ચોખ્ખું આવતું જ નથી. પછી આમાં રોગચાળા થાય, પછી સરકાર એમ કે ચોખ્ખું નથી રાખતા, પણ તમે પેલા ચોખ્ખું રાખો તો અમે ચોખ્ખું રાખીએ ને. એમ તમે જે વ્યવસ્થા ચોખ્ખાની નથી કરી શકતા તો પબ્લિક શું કરે? આ વિસ્તારમાં તો ભાઈ જો આ હાલતા ગટરું ભરાઈ જાય, પાણી ઓલું આવે પીરું પાણી, તમે જો તો ગટરનું પાણી કેમ આવતું એમ. હવે અમારે પીવું કેમ? કઈક ઠેક ઘરે ઘરે બધાને કે આરો તો છે નહીં. આ તો તમારા વિસ્તારના કોર્પોરેટરને કીધું તમે કે પાણી ગંદુ આવે છે? અમે 2-3 વાર કીધું તો કે ઈ તમારે કે પાણી વાળાને અરજી કરવી, પાણી વાળાને અરજી કરી તો કે હા આવશે. હવે આમાં કોને કોઈ રજૂઆત કરી? કોને કીધું તમે? અમારે તો હજી આવે ઓલા કે રચનાબેન ની આવે એને અમે કેતા, રચનાબેન ને કેતા, પછી ઓલા પૂતબેન એને આવ્યા એને કીધું, 2-3 વાર બધાને કીધું કે ભાઈ આ પાણી ગંધારું આવે છે તો કઈ કોઈ કામ દે નહીં. પછી શું નકામનું? સફાઈ તો બાઈક કરી જાય છે, સફાઈ કરી જાય છે. કચરાની ગાડી આવે છે? હા, કચરાની ગાડી આવે છે, દરરોજ આવે છે. સ્ટ્રીટ લાઇટ ની શું છે વ્યવસ્થા? લાઈટ ની તો બસ કોક વાર ફૂલ થાય, કોક વાર ડીમ થાય. વારીએ ઘરે લાઈટ ડીમ પાસ થાય ને પાણી બહુ ગંદુ આવે, દોરું આવે છે. મહાનગરપાલિકાનું આરોગ્ય કેન્દ્રની સુવિધા કેવી છે? સારી છે, એ તો આવે છે રેગ્યુલર આવે છે. ડીડીટી નો છંટકાવ થાય છે? ડીડીટી નો છંટકાવ કોઈ નથી કરતું. તમારા વિસ્તારના કોર્પોરેટરો ચક્કર મારવા આવે છે? ચક્કર મારો કોઈ નથી આવતું. ઓળખો છો તમે? કોઈને ઓળખ આવીએ તો ઓળખીએ ને આપણે. બરાબર. વિસ્તારમાં હા, પાણી તો અમારા બહુ આવે તો ભરાય, પછી ત્યારબાદ ઉતરે પછી સફાઈ થાય છે? હા, પછી તો અમે ઘર ના કરી નાખી, કોઈ આવતું નથી. અમે પોતે રોડ ને બોર્ડ ને સાફ કરી નાખી. તમારું શું કહેવાનું થાય છે? વિસ્તારમાં વિકાસના કયા કામો થયા હોય એવું તમને લાગે છેલ્લા 5 વર્ષમાં? બસ બીજું કઈ નથી. આ ગટર છે, ત્યાં ગટર છે ને સાફ કરવા આવતા જ નથી. જે અરજી કરીએ ને ત્યારે જ આવે છે. વિકાસ તો બીજું કઈ નહીં. આ રોડ ને તો કીધું ના બન્યા જ છે. કેવા બન્યા? શું લાગે તમને રોડ ને લઈને? શું આ રહ્યા ખાડા થઈ ગયા, જો બધા સિમેન્ટ ના રોડ બનાવ્યા છે. તો ઘણા ટાઈમ થઈ ગયો, 7-8 વર્ષ થઈ ગયા ને રોડ બન્યા, એટલા વર્ષ થયા. વોર્ડ નંબર 4 ના ખરખર નગરના રહેવાસીઓ આપણી સાથે ઉપસ્થિત છે. આપણે તેમની પાસે જ જાણીએ આ વિસ્તારની શું પરિસ્થિતિ છે.
વિસ્તારમાં શું સમસ્યાઓ છે? પહેલે તો એ કહીશું કે આ વોર્ડ નંબર 4 છે એ મારે નામ એને એડ કરવું છે અનાથ વોર્ડ નંબર 4, જેના કોઈ મા બાપ ભાઈ બહેન કોઈ છે નહીં, આનું કોઈ ધ્યાન રાખવાનું કોઈ કરવાનું છે નહીં, અને અહીંયા કોઈ ભાવ પૂછવા નથી આવતા. અને ખાસ તો ટૂંકમાં એટલા ટાઈમથી કામ અહીંયા આ કર્યું છે, તોડફાડ કરી છે, એનું કોઈ વળતર હજી કોઈને આપ્યું નથી. જે કોર્ટે કીધું છે કે બધાને વળતર વહેલું આપી દેજો, કોઈને કાંઈ આપ્યું નથી વળતર. 331 ઘર તોડ્યા છે. તો મા બાપ વગરનું આ જે વોર્ડ નંબર 4 જે છે ટૂંકમાં, આમાં રચનાબેન એક હેલ્પ કરતા હોય છે, ભાગાદોડી કરતા હોય છે, એના સિવાય બીજું કોઈ છે નહીં ટૂંકમાં આવી રીતે. તો અહીંયા હરેક જાતની વરસાદ પડે એટલે અહીંયા તકલીફ હોય છે, પાણી કીચડ બધું એ થતું હોય છે. અહીંયા ખાડા ખોદા છે તો કેટલા ટાઈમથી એમનેમ જ છે ટૂંકમાં. જેને ઈચ્છા થાય કોઈ સરકારી ખાતું આવીને એની રીતે બધું એમને તોડફાડ કરીને હાલ્યા જાય. અને હજી સુધી કોઈ ક્લિયર કહેતું નથી કે હજી અહીંયા રોડ આટલો નીકળ્યો છે તો હવે નીકળશે કે નહીં નીકળે. જે કોઈ કેવા બોલવા રાજી નથી હજી. અને આની પહેલા ઘણી વખત રચનાબેને કીધું છે કે ભાઈ તમે ક્લિયર કહો તો આ બધા દિવાલ બનાવે, પણ એ લોકો ત્યાંથી કોઈ ક્લિયર કહેતા નથી. ત્યાંથી કોઈ ત્યાંના મહાનગરપાલિકામાંથી કોઈ પબ્લિક વચ્ચે આવીને વાત નથી કરતા કે ભાઈ અમે આ વસ્તુ કરવાના છીએ. તો અમારો એક વિડીયોના માધ્યમથી અમે તમારા વોર્ડ નંબર 4 ને આ મેસેજ આપીએ છીએ, બરોબર. અને જે મહાનગરપાલિકા કે જે કોઈ સરકાર અહીંનું જે તંત્ર છે એ લોકોને જે રીતે લોકોની સાથે કનેક્ટ રહે અને જે મેસેજ આપવાના છે અને જે કરવાનું છે એ કોઈ કંઈ કરતા નથી. ડાયરેક્ટ નોટિસો મોકલી દે, મકાન તોડી નાખે, આ કરવા માંડે, ઓલું કરવા માંડે. પબ્લિકને તો કાંઈ ખબર જ નથી. પબ્લિક ક્યાં શું કરે છે, આ કરે છે, તે કરે, એની હાલત શું છે એને કંઈ પડી જ નથી. એનાથી કંઈ મતલબ જ નથી. બસ પોતાને જે ડેવલપ કરવું છે એના માટે તોડફાડ કરે. અને બિલ્ડરો અને રાજકારણી લોકોનું એ બધાનું જે સારું સેટ થતું હોય એ લોકોને ધ્યાનમાં રાખીને આ બધું એ લોકો કામ કરે છે એની રીતે. તો આ ન્યૂઝના માધ્યમથી હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે આ જે વોર્ડ નંબર 4 છે એ જે રચનાબેન એક જ છે હેલ્પ કરવા માટે, બીજું કોઈ હેલ્પ નથી કરતું. અને હજી આગળની વસ્તુ હજી જો આમનામ રહેશે ટૂંકમાં તો આ જે છે એ સાવ ઉજળ બંધ થઈ જશે ટૂંકમાં આવી રીતે. તો મારી એક અપીલ છે બધાને ટૂંકમાં કે આની નોંધ લે અને અહીંયા જે વ્યવસ્થિત જે કરવાનું છે એ કરે. અને બધાને 331 ઘર તોડ્યા છે એને વળતર વહેલું મળે. ઓકે, થેન્ક યુ. એ વળતર માટે એ લોકોને એમ કહે છે કે પૂરેપૂરા કાગરિયા છે. હાલાકી એને ખબર જ છે કે 2021માં પાણી પુષ્કળ આવ્યું હતું, 2 દિવસ સુધી ગળા લગીના પાણીમાં અમે ઊભા હતા. હવે ઘર બચાવીએ, જીવ બચાવીએ કે મકાનના એના કાગરિયા બચાવીએ. હવે એને પૂરેપૂરા કાગરિયા કેની પાસેથી લીધા છે, શું છે એ બધું જ. આજ દિવસ સુધી અમે વેરો ભર્યો છે, જીબીના જે લાઇટ બિલ ભર્યા છે, તો એ પ્રૂફ નહીં. હવે જે મેન કાગરિયા છે, હવે ઇન્દિરા ગાંધી એમને દીધા હતા એના અડધા પૂરા કાગરિયા છે, તો કે પૂરેપૂરા કાગરિયા ક્યાં લેવા જવા. 2021ની જ વાત છે, 2 દિવસ સુધી પાણી રહ્યું હતું. આખા જામનગરને ખબર છે કે ગળા લગીને પાણીમાં અમે હતા. છોકરા બચાવવા જાય, કાગરિયા બચાવવા જાય. હવે એ જાડા ખાતો એમ કહે છે કે અમને કાગરિયા પૂરા જોઈએ, કાગરિયા ક્યાં લેવા જાવ. હવે અહીંયા બધે સ્લમ બોર્ડ વિસ્તાર છે અને સ્લમ બોર્ડ જે છે એ ગુજરાત જ પોતે બનાવે છે, સરકાર જ પોતે બનાવે છે. એ કોઈ અન્ય કોઈ બિલ્ડરો બનાવતા નથી. હવે એ લોકોના સાચા મકાન એ બધા પાડી નાખ્યા છે. એ લોકોની એવી હાલત ખરાબ છે કે અમુકના ઘરે ખાવા ધાન નથી અને ભાડા દેવાના પૈસા નથી. એ લોકો ગયા ક્યાં આવી રીતે ઝૂંપડા જ્યાં ત્યાં વારીને એ લોકો રહે છે. એનું ગુજરાન કેવી રીતે હાલે છે એ કોઈ જોતું નથી. પરિસ્થિતિ બહુ ખરાબ છે. અને સરકારને હું એટલું કહું છું કે તમે કાંઈ નહીં તો કાંઈક વળતર આપો અથવા કાંઈ મકાન આપો એટલે આ લોકોના પ્રોબ્લેમ સોલ્વ થાય. આ તમે પરિસ્થિતિ તો જોવો. આ રોડ તોડી નાખ્યો છે એને આજે તનક મહિના જેવું થવા આવ્યું નથી. કાંઈ રસ્તા સરખા કર્યા નથી. આ ગટરો ખોદીને વયા જાય છે. પાછળના લોકો કોઈ હાલી નથી શકતા, ક્યાંય એકેય જગ્યાએથી ગાડી નથી કાઢી શકતા. અને કોર્ટનો ઓર્ડર દીધો એની મોર તોડી નાખ્યા, પણ કોઈ કાંઈ બીજું કામ કરવા આવતું નથી. એટલે મારી એટલી અપીલ છે કે કાંઈક એનો સરખો રસ્તો આપો એટલે બધાને કાંઈક સરાહત રહે. આ બધા હેરાન થાય છે અહીંયાની પબ્લિક. મકાન પડી ગયા ત્યારે બધા આવ્યા હતા, એના પછી કોઈ જાતનું કોઈ અહીંયા કાંઈ જોવા આવ્યું નથી. અને અહીંયા ગટર ખોદી નાખી છે, પીવાના પાણીમાં વાસ આવે છે, કોઈ રહી નથી શકતું સરખું. બધાના નાના છોકરા છે, બધા જાય ક્યાં. સરકારને મારી કાંઈક અપીલ છે, કાંઈક મદદ કરો એટલે કાંઈક બધા આગળ વધે. હા બસ હું એક કમાનો ગરીબ માણસ છે, બસ બીજું કાંઈ છે નહીં મારી પાસે. અને કચરાની ગાડી રોજ આવે છે, સાફ સુફ કરવાના બધા આવે છે, પણ આ કરી ગયા 2-3 દિવસ એ કોઈ આવતું નથી, જવાબ દેતું નથી. કોર્પોરેટર કોણ છે? એ કોઈ તો મને નથી ખબર. રત્નાબેન 4 નંબરમાં રત્નાબેન આવે, પૃથ્વીસિંહ આવે છે ને કેશુભાઈ માડમ આવે. તમે બીજા કોઈ તો રત્નાબેન વળી આવે, બીજા કોઈ તો આવતા નથી. અમે 45 વર્ષથી અહીંયા રહી છીએ.
સલમ બોર્ડના મકાન છે, કાયદેસરના મકાન છે, અહીંયા કાંઈ નહોતું તે દીના રોઈજી. અત્યારે અમારા મકાન એમને એમ તોડી નાખ્યા છે. અમને કાંઈક વળતર તો મળવું જોઈએ કે ના મળવું જોઈએ? બિનકાયદેસર હોય તો બરોબર છે કે વળતર ના મળે તો હાલે, પણ અમારે તો કાયદેસર ના છે. 50-45 વર્ષ ત્યારે હજી કોઈ જાતનું કાંઈ દેવાનું નહીં. આવી રીતે ફેંકીને અમને રોડ ઉપર કરી નાખવાના. અમારે અત્યારે ક્યાં જવું બાલ બચ્ચાઓને લઈને? તો કાંઈક અમને વળતર દ્યો, પછી ભલે ને તમે જે થતું એ તમે કરો, અમે ક્યાં ના પાડી છે. પણ અમારા કાયદેસરના મકાન છે, એવું હોય તો કાગરિયા બતાડું. હજી હાલમાં આ પડ્યા મારા કાગરિયા. અમને કાંઈક વળતર તો મળવું જોઈએ ને. આ તોડીને આયલા ગયા 3 મહિના પહેલા બહુ ઉતામર કરતા હતા તોડવા માટે. હવે આ તોડી નાખ્યું તો પછી હવે કાંઈ કેમ અમને વળતર નથી દેતા કે નથી આ રોડ જ બનતો? 40-45 વર્ષથી રહી છે. આ વિસ્તારમાં મુખ્ય સમસ્યા કઈ કઈ છે? હવે એ તો ચૂંટાય છે પણ એ તો કોઈ આવતું નથી. કોઈ નથી. કોંગ્રેસનું આવે છે, બાકી તો કોઈ આવતું નથી. તમારા કોર્પોરેટરનું નામ આપી દો. મને તો પૂર્તિભાઈ કોણ તો રચનાબેન છે. રચનાબેન છે એક, અને બાકી તો હવે બીજાને કોઈને અમે તો ઓળખીએ નહીં, લાજુ કાઢીએ ને. એટલે આ વિસ્તારમાં સફાઈ ને એ બધી કામગીરી યોગ્ય રીતે થાય છે? સફાઈ થાય છે. સફાઈ થાય છે. પાણી આવે છે? પાણી તો ભાઈ બહુ આવે છે. પાણીમાં જો કાગરિયા તણાઈ ગયા છે. એ કે મકાન તમને દઈએ, મકાન હું દઈએ, અમારે કાગરિયા તણાઈ ગયા છે. હું ક્યાંથી અમને મકાન દઈએ? આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ, રસ્તો એ બધું સુવિધા કેવી છે? હા, રસ્તો છે, એ ખાલી લાઇટ છે. લાઇટ આવે છે રોડમાંથી. ઘરથી 2 ઘર તો કર્યા છે. ઘરથી બે ઘર તો કર્યા છે સરકારે. આમાં સરકારને અમારી વિનંતી છે કે અમને સરકાર મકાન દે, અમને મકાન દે. આ વિસ્તારમાં મુખ્ય સમસ્યા કઈ છે? સફાઈ ને બધું નિયમિત થાય છે? રોડ, પાણી, રસ્તા છે? હા, છે. અત્યારે નથી રસ્તા, જો બાકી રસ્તા હતા પણ અત્યારે નથી. અત્યારે રસ્તા વિનાના છીએ. અત્યારે આ ચાલુ કરે એ નથી ભૂલી જતા, એ ફરી હતા. અત્યારે તો બુરાઈના સીન છે. આ વિસ્તારમાં આરોગ્યની ટીમ આવે છે રેગ્યુલર કામ કરવા કે? ના, એ આવે છે. એ આવે. ગટર વાળા નથી આવતા, બાકી વારવા વાળા ને બધું આવે. પાણી આવે છે, એ બધું આવે છે. કોર્પોરેટર આવે છે તમને મળવા? ના, એ કોઈ નથી મળવા આવતા. તમારા કોર્પોરેટરનું નામ કહી દો. નામ કરો. રચનાબેન ભેગત. આનંદભાઈ ને એ નથી, પણ રચનાબેન તો આવે છે. જી વરસાદના ટાઈમ છે એટલું તો વિચાર કરે કે છોકરા ભણતા હોય. અમે 2 માણસના દવા ચાલુ છે, 3 ઓપરેશન છે ઘરવાળાના. આ તોડી નાખ્યા, આપણે ક્યાં રહેવું ને ક્યાં જવું? લાઈટે લઈ લીધા, બધું સગવડ હતા, સારું હતા. 2 માળના આયા જ મકાન હતું, તોડી નાખ્યા. વિચાર તો કરવું છો ને કે આ માણસ ક્યાં જાય? નાના છોકરા હોય, ભણતા હોય, ક્યાં જાય? આ વિસ્તારમાં આ સિવાય કોઈ સમસ્યા છે? બીજું તો કઈ નથી. લાઇટ બિલ ને સાફ સુફ કરવા વાળા બધું આવે છે, એવું આપણે ખોટું નથી. પાણી ને એક ગટર વાળા નથી આવતા, બાકી તો સુવિધા બધું હતું. એવું નથી કે નથી. વોર્ડ નંબર 4 ના કૃષ્ણ પાર્કના રહેવાસીઓ આપણી સાથે ઉપસ્થિત છે. આપણે તેમની પાસે જાણીએ તેમના વિસ્તારમાં શું પરિસ્થિતિ છે. આપના વિસ્તારમાં શું પરિસ્થિતિ છે? અમારે ગાયું કૂતરા ને એની વધારે ઓલી છે, ત્રાસ છે. પાણી સવારના પાણી આવે છે ને બહુ ગંદુ પાણી આવે છે. આમ ગંધ એટલી સહન નથી થતી, એટલું બધું પાણી ઉપયોગમાં જ નથી લેવાતું. આ અંગે રજૂઆત કરી છે તમે કોઈને? ત્યાર પહેલા રચનાબેન વચ્ચે આવે ત્યારે કરી હતી, પણ પછી કાંઈ પ્રશ્ન સોલ્વ થયો જ નહીં. વિસ્તારના કોર્પોરેટર કોણ કોણ છે? કેવા પૃથ્વીરાજસિંહ, મહાવીરસિંહ, પછી કોણ છે બીજા? કેશુભાઈ માડમ. હા, એ ઘણી વખત આવે ત્યારે કામ કરે છે. ના, બીજું એક આ ઢોરોનું ગાયનું છે. બીજું એક પાણી છે ને, ચોમાસાની શરૂઆત થઈ ને ત્યારથી જ ગંદુ આવે છે. બાકી પાણીની એમ કઈ સમસ્યા નથી. અને કોર્પોરેટર એ બધા એની રીતે આવીને તપાસ કરે, અમારી માંગ સાંભળે. અમારા શેરીમાં મહાવીરસિંહ પ્રમુખ બનાવ્યા છે, ત્યાર પછી અમે એને જ બધી કરીએ અને ડાયરેક્ટ બધું પ્રશ્ન સોલ્વ થાય છે. નિયમિત સફાઈ થાય છે? હા, થાય છે. કચરાની ગાડી કે નિયમિત? હા, નિયમિત આવે છે. અને કોમન પ્લોટમાં એક છે ને બહુ ગંદુ છે, અને એમાં જરાક એક વ્યવસ્થિત કરાવી દે ને તો સારું. એમ તમે રજૂઆત કરી હતી એ બાબતે? નહીં, કે કરી નથી અત્યારે, પણ અત્યારે કરીએ છીએ. આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા? પાણી તો ભરાય છે, પાણી ભરાય છે. ગટરો એમ તો ભરાય છે, પણ કરી તો આવીને કરી જાય, પણ પાછું વરી ભરાઈ જાય છે. આ વિસ્તારમાં એકંદરે તમે ગમે ત્યારે આવો તો સફાઈ તો જાણે થઈ જ જાય છે. બાકી પાણીનો નાનો મોટો પ્રશ્ન પહેલેથી છે જ ચોમાસા દરમિયાન. તો એમાં હવે કામગીરી ભૂગર્ભની ચાલુ થઈ ગઈ છે, અને ટૂંક સમયમાં 1 વર્ષ માટે જેવું મને એવું લાગે છે કે તકલીફ રહેશે પાણી ભરાવાની. અને બાકી જે બેનું એ બધાએ કીધું કોમન પ્લોટનો,
તો કોમન પ્લોટમાં શું છે કે બીજી પાછલી શેરી છે ને એ એગ્રી થાય. અત્યારે કચરો ભરાયેલો છે, એમાં વરદી જેવીથી અમે ઉપર કીધેલું છે, પણ સૌ એગ્રી થઈ જાય તો એ લોકો કામ કરવા તૈયાર છે. અને હમણાં ટૂંક સમયમાં બેનુએ કીધું ઘરે તો જાણ હોય નહીં કે ગંદુ પાણી આવે છે, તો એની રજૂઆત આપના દ્વારા આપણે કરીએ છીએ. બાકી નાનું મોટું તો બાકી બહુ સારું છે, ફોન કરીએ ગમે કામ થઈ જાય છે. કે 5 વર્ષના કામોથી આપ સંતુષ્ટ છો? 5 વર્ષ કામથી સંતોષ તો બધા જ છે, પણ નાનું મોટું ઝીણું કામ જે છે અંગત જે બેનુએ કીધું અને અમારા ભાઈએ કીધું એ સત્ય વાત છે કે ભૂગર્ભ ગટર જે છે ચોમાસા દરમિયાન ભરાઈ જાય છે અને ઘરનું પાણીનું પણ નિકાલ નથી થતું. એનું કંઈક વ્યવસ્થા કરવું જોઈએ. અમારા કોર્પોરેટર પૃથ્વીસિંહ ઝાલા છે એ તો બહુ ધ્યાન રાખે છે, જ્યારે કંઈ સાંભળે છે આવીને કરી જાય છે, પણ વારંવાર આ પ્રોબ્લેમ ન થવું જોઈએ. એક જ કોર્પોરેટર આવે? હા, એ અમારા વોર્ડ નંબર 4 ના છે, એટલે એ 4માં 4 કોર્પોરેટર હોય ટોટલ? 4 હોય, 4 માંથી 3 વાણી ઘણી આવે છે, બીજા તો આપણે નથી જોતા કે કામ ધંધાવાળા, 24 કલાક હાજરી હોય કેમ છે, કે ફોન કરો એટલે હાજર આપણે થઈ કામ ધંધાવાળા માણસો રહ્યા અને ઢોર ઢાકર છે એની બહુ ગંદકી થઈ જાય છે, છાણ વગેરે પોદળા, અને મીઠું પાણી પણ આવે છે, ટાઈમસર આવે છે, પણ એ ખરાબ આવે છે. એ સત્ય વાત છે, બેનુએ કીધું અમારા, એ સત્ય વાત છે. પાણી થોડું ગંદુ આવે છે, એનું કઈ નિકાલ કરવું જોઈએ. અને કૂતરા શેરીઓમાં છે જેની તેની વાહે બટકા ભરે છે, જેની તેની વાહનમાં દોડે છે, એનું પણ કઈ નિકાલ કરવું જોઈએ. આરોગ્ય બાબતે આરોગ્ય કેન્દ્ર છે? આરોગ્ય બાબત છે. અહીંયા જે વિસ્તાર ખરો ને એકચ્યુઅલી કૂતરા રાતે પાસે પડે છે, એ પાણીની વ્યવસ્થા વધારે તકલીફ છે, થોડી ગટર વધારે ભરાઈ ગઈ. હું સોલેરિયમ વિસ્તારમાં રહું છું. મારા ઘર પાસે કેટલા ટાઈમ ત્યાં કોઈ ટેક્સીવાળાએ ગેરકાયદેસર કબજો કરેલો છે, એને કહેવા જાય છે તો કોઈ સાંભળતા નથી. માટીના ઢગલા એટલા પડ્યા છે, સાફ નથી થતા. આ ગાડી ટેક્સીના હિસાબે અમારે અહીંયા કોઈ સાફ કરવા નથી આવતું. આડેધડ ટેક્સી રાખી દે છે. કોઈ જાતના અમને સંતોષકારક કામ નથી થતું, કોર્પોરેશન તરફથી કે ટ્રાફિક તરફથી કે કોઈ આગળથી. અમે બધી જગ્યાએ ફરિયાદ કરેલી છે, પણ કોઈ અમને કાંઈ સહકાર આપતું નથી. આ માર્ગ મુખ્ય કયો છે, કયો વોર્ડ? આ સોલેરિયમનો મુખ્ય રસ્તો છે અને બાજુમાં સરદાર પટેલની ગલી છે, એમાં એટલી ગાડીઓ છે. સોલેરિયમ વિસ્તારમાં વોર્ડ નંબર 4માં આ વસ્તુ આવેલી છે. રહેણાંક વિસ્તાર છે, તેમ છતાં કોમર્શિયલ ગાડીઓ હોય છે. હા, રહેણાંક વિસ્તાર છે, છતાંય આ ટેક્સી વાળાને કેટલી વાર સમજાવ્યું, પણ કોઈ ટેક્સી વાળા કોઈ આવતા જ નથી. ટેક્સી વાળા મુશ્કેલી થાય છે, રહેવાની તકલીફ. અમારે ગાડીઓ લઈ તો ગાડીઓ અમારે આમાંથી લેડીઝો ગાડીઓ લાવતી એ લોકોને તકલીફ પડે છે. આડેધડ ગાડી રાખી દે, સફાઈ નથી થતી. હવે આના હિસાબે ક્યાંય સફાઈ નથી થતી, ગાડીઓ એટલી પડી છે, કોઈ સફાઈ કરવા વાળા નથી આવતા. આજે આપણી સાથે જોડાયા છે વોર્ડ નંબર 4 ના વિનાયક પાર્ક વિસ્તારના રહેવાસીઓ. તો ચાલો તેમની સાથે વાતચીત કરી અને જાણીએ કે આ વોર્ડમાં સાફ સફાઈ અને પ્રાથમિક સુવિધાઓને લઈને શું સ્થિતિ છે. કેટલા વર્ષથી રહો છો તમે આ વોર્ડમાં? 8 વર્ષ. શું તમારા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓને લઈને શું સ્થિતિ છે? બસ આ ગંદકી ને સાફ સફાઈ ને એવું બધું ઓછું. સાફ સફાઈ વાળા રોજ આવે છે? આવે તો છે, પણ આમ એટલું બધું કરે નહીં ચોખ્ખું એમ. સ્ટ્રીટ લાઇટ ને લઈને તમે ક્યારે ફરિયાદ નથી કરી ના. અહીંયા કોર્પોરેટર ને ઓળખો છો તમે? ના, એ પણ આપણું છે ને રત્નાબેન. બીજા એ સિવાય ના. પ્રાથમિક સુવિધાઓને લઈને શું સ્થિતિ છે અહીંયા? સાફ સફાઈ કરવા આવે છે, પણ આમ વ્યવસ્થિત સાફ સફાઈ ને કરતા ન હોય એમ. આ ગટર ને બધું ખુલ્લું હોય, ગટરના ઢાંકણા ખુલી જતા હોય, કચરો નીકળતો હોય, એમાંથી ગટર ભરાઈ જતી હોય, સાફ ન થતી હોય. નકર આ વોર્ડ 4 ની ઓફિસ અહીંયા જ છે આપણે, એમ કે સફાઈ કામ દ્વારા. ના, રજૂઆત તો કોઈ દિવસ એવું કરવામાં આવી નથી. કોર્પોરેટર રચનાબેન છે એ હવે ખાસ તમને રજૂઆત તમારા માધ્યમથી કરવાની છે કે અમુક જે જો એવા કામ થાય છે પણ એની કોઈ સાર્થકતા નથી. એમ કે રોડ ભલે પેલા હતા જ નહીં, અત્યારે બન્યા છે, પણ પછી થોડાક ટાઈમ પછી ક્યારેક ગટર વાળા આવે, ક્યારેક ગેસ વાળા આવે, લાઈન વાળા આવે, ટેલિફોન વાળા આવે, એટલે જે રોડ બન્યા પાછા તૂટી જાય ને પછી પાછા ઘડીકમાં રિપેર થતા નથી. એટલે એ એક પ્રોબ્લેમ મેજર છે. તમે આશા રાખીએ કે તમારા માધ્યમથી આ પ્રશ્નનો ઉકેલ થશે. બીજી એક ખાસ રજૂઆત એ કરવાની કે અત્યારે ભલે અહીં ભૂગર્ભ ગટર બની છે, પણ તમે આવ્યું હશે તો જોયું હશે કે અમુક જગ્યાએ ગટરના જે ઉપર મેન્યુઅલ કે ઢાંકણા છે
એ 6 ઇંચ જેટલા ઊંચા છે અને અમુક જગ્યાએ 6 ઇંચ જેટલા નીચા છે. તો વરસાદમાં પાણી ભરાય ત્યારે પણ મોટા એક્સિડન્ટ કે ક્યારેક ગટરના ઢાંકણા અંદર પણ બેસી ગયા તો કોઈ જાનહાની થવાની પણ શક્યતાના ચાન્સીસ રહી છે. તો આ બાબત પણ તમારું ધ્યાન દોરશો. કામ નથી થતું એમ નથી કહેતા, પણ જે કામનું વર્થ મળવું જોઈએ કે જે સાર્થકતા થવી જોઈએ એ નથી થતી. એટલે આ બાબત અમારે છે કે આપણા કોર્પોરેટર, ધારાસભ્યો કે કોર્પોરેશનના જે કોઈ અધિકારી હોય એ યોગ્ય ધ્યાન આપે અને આ પ્રશ્નોનું નિવારણ કરે. ખાસ તો આજે ઢાંકણા મેનોલના તૂટેલા છે, ઊંચા નીચા છે, તો વાહન અવા જવામાં પણ ખૂબ તકલીફ થાય એમ છે. રેગ્યુલર આવે છે વિસ્તારમાં? જો અમે નોકરી હોય સવારથી સાંજ સુધી, એટલે એ બાબતમાં કોઈ ખ્યાલ નથી. ઓળખો છો ખરી ચારે ચાર કોર્પોરેટર? ના, બધાને જોયા નથી. જોયા છે તો હવે યાદ નથી. આ સિવાય આરોગ્ય કેન્દ્રની સુવિધાઓ કેવી છે ના, એ બધા આંગણવાડી વાળા કે કોઈ ગવર્મેન્ટના જે કઈ અધિકારી હોય એ રેગ્યુલર બધા આવતા હોય છે ને એ બધું પૂછી જતા હોય છે. તમે શું કહેશો? બસ અહીંયા ખાસ તો કૂતરા આવારા જે નાના છોકરાઓ બહાર રમતા હોય ત્યારે એની પછવાડે દોડે, અથવા તો કોઈ નાનું બચ્ચું સાયકલ લઈને ફરતું એની પછવાડે દોડે, તો કૂતરાને હિસાબે એક્સિડન્ટનો ભય રહે, બાળકને લાગી જવાનો. ખાસ તો ગાયોનો ત્રાસ એટલો છે. એક આંગણવાડીનો પ્રશ્ન છે અમારે, બહુ છેટી છે. અહીંથી બાળકોને લઈ જવા પડે ને તો ક્યારેક કૂતરા પાછળ દોડે છે, ક્યારેક ગાયું પાછળ દોડે, એનું બહુ ભય રહે છે અમને. એટલે એક આંગણવાડીનો અહીંયા કરજો. ઠેઠ માટેલ ચોકમાં આંગણવાડી છે તો બહુ છેટી છે, અહીંયા વિનાયકમાં છે જ નહીં. એટલા નાના બાળક બીજા હોય તો આને સાથે લઈને ના જવાય, એકલા મૂકીને ના જવાય. તો મેઇન પ્રશ્ન આંગણવાડીનો છે. અને આરોગ્ય ખાતું એટલામાં ક્યાંય નથી. અમારે છે આરોગ્ય ખાતે જવું પડે છે, એટલે એટલામાં ખાસ કરીને ચેકઅપ માટે આવે છે ડીડીટી નો? હા, ડીડીટી કે આવતું નથી, કોઈ વસ્તુ નથી અહીંયા. સફાઈ સવારે એક ટાઈમ થાય છે. કચરાની ગાડી આવે છે રેગ્યુલર. તમારા વિસ્તારના આગેવાનો જે છે કોર્પોરેટર? હા, રચના બેન ને કહીએ છે તો કામ કરી દે છે, વ્યવસ્થિત કામ કરે છે. એમ છે ને બાજુમાં પ્લોટમાં વરસાદના કારણે બહુ પાણી ભરાય, ગટરી ગંદકી વાળો બધો મચ્છર આવે ઘરમાં. અમે દરવાજાના ખુલ્લા રાખી શકીએ, ફરિયામાં ન ટકી શકીએ. એ ગટર ત્યાં છે ને પ્લોટમાં એ સાફ સફાઈ કરાવી દો તો મહેરબાની તમારી. કાયમ સાફ રાખે ને તો વધારે. અમે વારવા આવે ને તો અમે વારવાળાને કહીએ તો વારવાળા જવાબ દેતા નથી. કે અમે અમારું કામ નથી કે પ્લોટ વાળો, અમારે તો શેરી વારવાનું. ના, અમે રજૂઆત અમે 1-2 વાર ઓફિસે ગયા હતા, પણ અમને ઓફિસે અમને ખાસ કરીને કે અમારા ન આવે, અમને ના પાડી દીધી. એટલે અમે પછી ઘણી ત્યાં જતા નથી. બરાબર. જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલા હાથણી વિસ્તારમાં છે, જે વોર્ડ નંબર 4 માં આવે છે, પરંતુ હજુ પણ આ વિસ્તારના લોકોને પ્રાથમિક સુવિધા પણ મળી નથી. પૂછીએ લોકોને જ કે છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારમાં ક્યાં કામો થયા છે, ક્યાં નથી થયા, શું માનો છો આપ? સાહેબ, આટલા વર્ષોથી આ કોઈ હાથણી વિસ્તારમાં કોઈ કામ થયા નથી અને રોડના પણ કામ થયા નથી. પાણી આવતું જ નથી, પાણી લેવું પડે છે. આ પંચાયત હતી ત્યારથી પાણીની પોઝિશન છે. પંચાયતમાં નવાગામ પંચાયત હતું, નાગના પંચાયત હતું, ત્યારે પણ પાણી નહોતું. અને આ વિસ્તારમાં કેટલા લોકો રહે છે? આ વિસ્તારમાં ઓછામાં ઓછા 800 જણા રહે છે. આ વિસ્તારની અંદર હાથણી વિસ્તાર કહેવાય છે. અને હાથણી નાગના નદી આવે છે ને હાથણી નદી આવે છે. આ નવાગામ વિસ્તારની આખો છે. અને જો પાણીની વ્યવસ્થા કરીએ તો પાણીની વ્યવસ્થા ટેન્કરથી આવે છે પાણી, અને આ કોઈ દી પાણી નળનું આવતું નથી. મહાનગરપાલિકામાં આ માટે તમે કોઈ દી રજૂઆત કરી છે? રજૂઆત ઘણી વાર કરવા ગયા છે. આખા બધા ભાઈઓ બહેનો ને બધા રજૂઆત કરી પાણી વિશે, પાણી કોઈ દી આવ્યું નથી. અને કોર્પોરેટર કોઈ આવે છે આ વિસ્તારમાં? ઓપરેટર છે, કેશુભાઈ છે, પછી પૃથ્વીસિંહ છે, જડીબેન છે, રચનાબેન છે. આ બધા કોર્પોરેટર છે. વાત તો કઈ રહી જાય છે, કામ કોઈ કરતા નથી. એટલે કામ નથી કરતા અને કોઈ દી કોઈને જવાબ મળ્યો નથી. આ વિસ્તારમાં આવે છે ક્યારે કોઈક બી કઈ ચૂંટણી હોય તે બી આવે, બાકી કોઈ આવતું નથી કોઈ. અત્યારે કોર્પોરેટર આવ્યા તરત હોય છે પગે લાગી, અને રોકાય નહીં 5 મિનિટ રહી. એટલે ખરેખર આ વિસ્તારની બહુ સોલ્યુશન છે. અને પાણી રસ્તો કોઈ છે જ નહીં. રસ્તાને લઈને આ વિસ્તારમાં શું મુશ્કેલી છે? હાલવાની મુશ્કેલી કે હલાતો નથી, કોઈ ભણવાને જતા, કોઈ નથી જતા હાઈસ્કૂલે. રસ્તાની સ્થિતિ ચોમાસામાં શું હોય છે? ગાયો હલાય નહીં, ગાડી હાલીને આવે દારામાં.
છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારમાં કોઈ કામ થયા છે? કોઈ સાહેબ નથી, કોઈ જાતના નથી. આ વાતાવરણ કોઈ છોકરાઓને આ જનાવર કરીએ તો જવામાં બહુ તકલીફ પડે છે, જઈ શકતા નથી. સમજી લેજો, કોઈ બાઈ બેરાવને દિલાવરી હાથે થાય તો અમારે 108 આવી શકતી નથી. આ પ્રોબ્લેમ મોટો થાય છે અમારે. રસ્તાના કારણે મુશ્કેલી મોટી છે. આ વિસ્તાર પેલા ગામમાં આવતો હતો, ગ્રામ પંચાયતમાં, હવે નગરપાલિકામાં આવે છે. ત્યારે કોઈ કામગીરી થતી, હવે કોઈ થાય છે? આપ સંતુષ્ટ છો પાલિકામાં હદ વિસ્તારમાં આવ્યા બાદ? આટલા વર્ષોથી અમે ગારામાં કીચડમાં હાલે છે, પણ છતાંય કાંઈ રસ્તાની વ્યવસ્થા નથી. અને અમારે એવું રાત વરાત જવું હોય તો તેથી રાત ક્યાંક બીજાને રોકાવવું પડે. આ વિસ્તારમાં સફાઈ કે કઈ થાય છે? નિયમિત કોઈ આવે છે? જાતની કાંઈ નથી થતી સફાઈ કે કોઈ સંભાળ લેવા આવતું જ નથી. આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ કેવી કોઈ સુવિધા? કાંઈ નહીં સાહેબ. અમારે અત્યારે અહીંયા રસ્તો છે જ નહીં. જે મેન હાઈવે નીકળ્યો ત્યાંથી અમે પ્રાઇવેટ માલિકીમાંથી નીકળી છીએ, અને એમાં કેડીયો રસ્તો છે, હોન્ડા નીકળે એટલો જ રસ્તો છે, અને ગારો ગોઠણ થાય છે, અને એમાં માલિકીમાં પાણી ભરાય છે. બીજે કે અમારે ક્યાંય પ્રાઇવેટ રસ્તો નથી. અમારે જે એક મેન રસ્તો છે ને એની અરજી મારા મોટાભાઈ કરેલી છે, હવે એ કાંઈ અરજીનો જવાબ આવ્યો નથી. વોર્ડ નંબર 4 ના ભીમવાસ વિસ્તારમાં છે, આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, તેમની પાસેથી જાણીએ આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં ક્યાં કામો થયા છે, શું માનવું આપનું? કઈ કામ થતા જ નથી. ગટરું નથી સાફ થતી. આજે ગટરું બનાવી તે દિવસની આમાં ગટર સાફ નથી થઈ. રોડ વારવા નથી. આ રોડ આ જો કેવા રોડ પડ્યા છે. આવા રોડ હોય, ગટરના ખાડા આવી રીતે આમને રોડ વારવા આવે તો જેવું તેવું વારીને વયા જાય. કોર્પોરેટર કોઈ દી ધ્યાન દેતા નથી, કોઈ દી આવીને ઉભા રહેતા નથી. આ માટે તમે કોઈને ફરિયાદ કરી છે? ફરિયાદ કરી તો જવાબ દેતા નથી. કેને ફરિયાદ કરી? કોણ જવાબ નથી દેતો? કોર્પોરેટર. ચારે કોર્પોરેટરના નામ આવડે આપને? ના, નામ નથી. એક ના આવડે છે. રચુબેન એક છે, ઈ આવે, ઈ આવીને ધ્યાન દઈ જાય, ઈ આવીને ધબડાટી બોલાવી દે. પણ એકનું શું હાલે? એ સિવાય 3 આવતા નથી? ના, નથી આવતા. નળમાં પાણી નથી આવતું. નળમાં બધા સવારે દેકારો કરે, બાયું બધી ઓલા ખોલવા આવે ને તો કે અમે શું કહ્યું તમે ઉપર જાઓ. ઉપર જાય સાહેબુ ને બોલાવીને આવે તો એ લોકો ધ્યાન નથી દેતા. આ વિસ્તારમાં કામ થાય છે? નથી થતા. ક્યાં નથી થતા? પાણીના નથી થતા, ગટરના નથી થતા, રોડના નથી થતા, એક કામ થતા જ નથી. તમે ક્યારે ફરિયાદ કરી એના માટે? હા, ઘણા ને કઈ. એને કરી છે? કોર્પોરેટર ને કઈ છીએ અમે બધાને, પણ કોક કોર્પોરેટર જવાબ નથી દેતા ને કોક વરી આ રચુબેન આવે એક, બસ બીજું કોઈ નથી આવતું. મુખ્ય સમસ્યા શું આ વિસ્તારની? પાણીની, રોડની ને બધી સમસ્યા જ છે, ગટરુની. આ વિસ્તારમાં છેલ્લે ક્યાં કામો થયા હતા, શું માનવું છે તમારું? છેલ્લા કામે તો આપણે ક્યાં રોડના કોઈ વસ્તુ થતી જ નથી. અમે લોકો તો પબ્લિક છે ને એવી હેરાન જ થાય છે કે જો કોઈ પાણીમાં ધ્યાન નથી દેતું, ગટરમાં ધ્યાન નથી દેતું, કોઈ વસ્તુનું કોઈ ધ્યાન જ દેતું. મત જોતો હોય ને ત્યારે લેવા આવે છે, પછી કોઈ ધ્યાન દેતું નથી. આ વિસ્તારના ચારે કોર્પોરેટરને ઓળખો છો આપ? રચુબેન છે, પછી આપણે કેશુભાઈ છે, બીજા બેન નામ નથી આવડતા. આ વિસ્તારમાં કેટલા સમયથી રહ્યો છે આપ? હવે 35 વર્ષ. આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં ક્યાં કામ થયા છે? બ્લોક નાખ્યા. ક્યાં કામો નથી થતા હજી? થઈ જાય બધા કામ તો બધા થઈ જાય છે. સફાઈ, મોડા થાય છે. આરોગ્ય ને હા, એ બધું થઈ જાય છે. શું બધું થાય છે? એ છોકરાઓનું હોય ને તો બાલ મંદિર છે બધું. આ વિસ્તારના કોર્પોરેટરના નામ કહી દો. કોર્પોરેટરના આનંદભાઈ ગોહિલ. બીજા તો સંકટેકર વિસ્તારમાં આનંદ રાઠોડ. આ વિસ્તારના છે? ના, એ તો સંકટેકરના છે. આ વિસ્તારના કોર્પોરેટર તો? આ વિસ્તારના કોર્પોરેટર આપણે આ વિસ્તારના કોર્પોરેટર કોણ છે મને યાદ નથી. આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં ક્યાં કામો થયા છે? અત્યારે જે હમણાં જે અમારા જે જૂના કોર્પોરેટર હતા ને એ સમયમાં કામ થયા, એ ઘણા કામ થયા. જે ધારાસભ્યો હતા, જે પહેલાના જે ધારાસભ્યો ને જે કોર્પોરેટર હતા ને એ ટાઈમમાં સારા કામ છે. બાકી તે પછી જે હમણાં જે ચૂંટાડે ને એ એક દેખાતા નથી ને, ખાલી શું છે વાતો કરે ને હાઈલા જાય ને ફોન કરે ને તો ફોન કાપી નાખે, જવાબ ન દે. અને કોણ ચૂંટાણા છે અત્યારે? તો ઘણા બધા જે હમણાંની ટર્મમાં છે ને ભાજપમાં ચૂંટાણા અને કોંગ્રેસમાં ચૂંટાણા છે. કોણ છે એ નામ? નામમાં તો શું છે કે નામ તો દેવાય એવડે બધા શું છે પર્સનલી છે, આપણે શરમમાં માન્યા. કોર્પોરેટરના નામ કહી દો. નામ એક તો શું છે કે નામ દેવામાં થોડું વરી એમ થાય કે અમે તને ફોન કરી તો ફોન ઉપર કેવા ફોન કરે કે ઓલા જૂના કામ માટે જે મોટા કામ છે અમુક જે આજે વર્ષોથી ક્યાં કામો? હિંબુઆ શેખ બે તને જે સનદ આપવાનું કામ, સનદ આપવાનું એ જયારે ચૂંટણી આવે ત્યારે એ શું કે ખબર, હા થઈ જશે. પછી વા કોઈ અહીંયા કણે તો બધે આગળ મત લઈ જાય, બધે આગળ મત નહીં લઈ જાય. પછી આ બધાને શું છે આશ્વાસન દે કે કેવું આશ્વાસન દે
કે હું તમારું કામ કરી દઈશ. એટલે પછી માનો કે બધા અત્યારે એની હયાતમાં રહે તો પછી મત લઈ જાય. પછી તો આ લોકોને જે સનદ લેવાની એનો પ્રશ્ન. કોર્પોરેટર નિયમિત આવે છે આ વિસ્તારમાં? કોર્પોરેટર તો નિયમિત તો આવતા નથી. ફોન કર્યો તો હજી લગીને આવ્યા નહીં. પેલા રતુબેન આવે છે. એ સિવાય 3 ના નામ આવડે તો? પેલા કેશુભાઈ આવે બધી, પછી ફોન ઉપાડે. કેશુભાઈ એટલે ફોન ઉપાડે એટલે શું કે આ થઈ જશે એટલે ફોન કેશુભાઈ નું કામકાજ એવું કે ફોન ઉપાડે એટલે થઈ જશે. પછી અમુક વસ્તુ જે કરવાની હજી. આ વિસ્તારમાં ક્યાં કામો થયા છે, ક્યાં નથી થયા, શું માને? આજથી 20 વર્ષ પહેલા બ્લોકના કામ થયા હતા અને પાણીની લાઈન તો લગભગ 40 વર્ષ પહેલી જૂની લાઈન છે. હવે જૂની લાઈનની અંદર અત્યારે પાણી ફોર્સ આપે છે. પેલા વખતમાં 4 વાગે જે પાણી આવતું એમને ફૂલ ફોર્સથી પાણી આવતું. અત્યારે હવે ત્રીજા વારીએ 5 ને 5:30 પાણી મળે છે. કોઈ મોટર ચાલુ હોય તો પાણી આવતું નથી. અને આ રોડ લગભગ 20 વર્ષ પહેલા સીસી થયેલો. પાણીની સમસ્યા આ વિસ્તારમાં કેટલા લોકોને થઈ રહી છે? ટોટલી 1 2 3 આશરે 3000 ની વસ્તી છે. 3000 ની વસ્તીમાં કોઈને પાણી પૂરું મળતું નથી. અને મોટર ચાલુ કરે તો પાણી નજીવું આવે છે અને ગંદુ પાણી આવે છે એકદમ. આ વિસ્તારના કોર્પોરેટર ધ્યાન નથી દેતા? ફરિયાદ ઘણી વાર કરી છે કે લાઈન બદલાવી છે, પણ લાઈન બદલાવવા માટે હજી કોઈ સ્થાનિક અમે કોર્પોરેટરને કેશુભાઈને કહી છે. કેશુભાઈ પ્રયત્ન કરે છે. સ્થાનિક જે અહીંનો એન્જિનિયર ગોરી રહ્યો ને એ બહુ ધ્યાન દેતો નથી. આ વિસ્તારમાં ક્યાં કામો નથી થતા? આમાં તો એક અત્યારે કામ થયા જ નથી. રોડ, પાણી, ગટર એકય કામ છેલ્લા ઘણા વર્ષ થયા નથી થયા. ફરિયાદ તો અમે કરી છે, રચનાબેનને કરી, કેશુભાઈને કરી. આરોગ્યની ટીમ આવે છે આ વિસ્તારમાં? હા, આરોગ્યની ટીમ આવે છે. એ કામ થાય છે? એ નથી થતું કામ. આરોગ્યની ટીમ આવે છે, એ શું કરે છે? આમાં આવે છે હોસ્પિટલમાં, જેવું તેવું કામ કરીને આવેલા છે. બહુ નાલાનું પાણી ભરાય છે, એમાં હલાતું નથી બરાબર. અને ઘૂંટી ઘૂંટી લગી ગારો હોય છે. અમે અહીંથી હલવા જેવું કરીએ ને તો એમ હાલવા જેવું થાય. અને 10 દી લગી કોઈ ઉપાડવા આવતું નથી. અમે હાથે બધાને ફોન કરીને થાકીએ ને ત્યાં ઉપાડવા આવે છે. અને ગારો એટલો થાય છે ને કે એમાં હલવાની કે અહીંથી છઠમાં લગી એટલું હલવાનું કેમ આમાં અમારે. તો વરસાદ દરમિયાન પ્રોબ્લેમ હોય છે. આ સિવાય વર્ષ દરમિયાન કોઈ બીજી મુશ્કેલી? ઉપાડવા તો કોઈ, અને વારવા વાળા માન આવે છે ભાઈ, કોઈ ઉપાડવા આવતું નથી. આ માટે તમે કોઈને ફરિયાદ કરી છે? તમે કોઈને ફરિયાદ કરી? અમે કોઈને કેને ફરિયાદ કરી? એમ બધાને કીધું છે પણ કોઈ આવતું જ નથી. અહીંયા આ શેરીમાં કોઈ ધ્યાન દેતું જ નથી. આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં ક્યાં કામો થયા છે? કોઈ જાતના નહીં. બ્લોક સિવાય કોઈ વસ્તુને લઈને કઈ કાર્યક્રમ થયો જ નથી. કોઈ વસ્તુ નહીં. લિવર બોક્સ જે કામગીરી થઈ છે તો યોગ્ય રીતે થઈ? બકવાસ કામ કરી શકાય એના જેવું. કેમ કે જે બ્લોક બેસાડીને તેમાંથી પાણી નિકાલ નથી થતો કોઈ જાતનો. ગટરમાં એ જ વસ્તુ પાછી મિક્સ થઈ જાય એની રેતી નહીં બધું બરાબર છે. ઉપરાંત જે ગટરનું કામ ચાલુ છે એટલા વર્ષોથી એ હજી પૂરું નથી કરી શક્યા લોકો. અને હજી કામ હવે તો બંધ પડ્યું છે એમને બરાબર. પૂરું કરવાનું છે કે એનો કોઈ નિકાલ નથી હજી. આ વિસ્તારની મુખ્ય સમસ્યા કઈ છે, શું માને? આ વિસ્તારની મુખ્ય સમસ્યા સૌથી પહેલા પાણીની સમસ્યા છે કે ભીમવાસના ટોટલ 4 ઢાળિયા છે. દરેક ઢાળિયામાંથી પાણી લીક થતું હોય છે જ્યારે પણ પાણી આવે છે. નંબર 1 વસ્તુ, અહીંના બધા વિદ્યાર્થીઓ પાણીની અંદર પગ મૂકીને જ સ્કૂલે જાય છે એકાત્રા. બીજું કે ઢાળિયાના અંત ઉપર કચરાના ઢગ જમી ગયા છે. કોઈ પણ કોન્ટ્રાક્ટરો આવતા નથી સાફ કરવા માટે, કે જે આના એસઆઈ છે તે પણ ધ્યાન દેતા નથી. અમે એમને ઘણી રજૂઆતો કરી ગયેલા છીએ. અને જે ડોર ટુ ડોર કલેક્શન છે એની રેગ્યુલર કોઈ આવતી નથી. 30 રૂપિયા ઘર દીઠ ભાવ લેવામાં આવે છે, કોર્પોરેશન આપે છે. અમને એનાથી કોઈ પ્રશ્ન નથી, પણ ઓન ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ પ્રકારનો કચરો કલેક્શન માટે આવતા છે નહીં. અને અહીંયા રોગચાળાની બહુ ગંભીર સમસ્યા થયેલ છે. આની પહેલા પણ જયારે જામનગરની અંદર ડેન્ગ્યુનો બહુ મહામારી ફેલાણી હતી ત્યારે ભીમવાસની અંદરથી કેસ આવેલા હતા. આ માટે તમે કોઈ કોર્પોરેટરને રજૂઆત કરો છો? એ લોકો નિયમિત આવે છે? એમાં એવું છે કે અમે કોર્પોરેટરને રજૂઆત કરેલી છે. કોર્પોરેટર પોતાની રીતના કામ પણ કરે છે, પણ તકલીફ ત્યારે પડે છે જયારે માણસોને પોતાનું અહીંયા ઓન ગ્રાઉન્ડ ઉપર આવી અને ફરજ બજાવવાની હોય છે ત્યારે તે લોકો કામ ચલાવ કામ કરી અને નીકળી જાય છે અને ફરીથી અહીંયા કોઈ ધ્યાન દેતું નથી. આ વિસ્તારના કોર્પોરેટરના ઓળખો છો? નામ થઈ ગયું છે આ કોર્પોરેટર. આ વિસ્તારના 2 કોર્પોરેટર જે મુખ્યત્વે આ એરિયાની અંદર કાર્યરત છે અને એરિયાના કામમાં રસ લે છે. પેલા છે રચુબેન મેડમ નિંદાણીયા અને બીજા છે કેશુભાઈ. એ સિવાય બીજા કોઈ કોર્પોરેટર? ના, એ લોકોને મને તો નામ પણ ખ્યાલ નથી. ચૂંટાયેલા તો હશે પણ અહીંયા કોઈ જોયા નથી. આજુબાજુમાં તમે ગમે એને પૂછી શકો છો. આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં કોઈ કામ થયા છે? હજી સુધી તો 5 વર્ષમાં થયા નથી. મારો એક સૌથી મેઇન મુદ્દો છે, જામનગર મહાનગરપાલિકાએ 900 કરોડ, આશરે 900 કરોડનો સફાઈનો પ્રોજેક્ટ આપેલો છે. એટલે એને મહિને જોઈને તો કેટલા રૂપિયા થાય? સોરી, એક ઘર દીઠ 30 રૂપિયા ગણો એટલે એપ્રોક્સ 30 કરોડ રૂપિયા દર મહિને એપ્રોક્સ ગણો.
તોય એ પ્રમાણે સફાઈ તો થતી નથી. સફાઈ જ્યાં કરવાની હોય છે ત્યાં કરતા નથી, રોડ ઉપર સાફ કરીને હાલ્યા જાય છે. એસઆઈ કોર્પોરેટર બધાને વ્યવસ્થિત રજૂઆત કરેલી છે, જે તે વખતે લેખિત મૌખિક પણ થાતું કાંઈ નથી. ખાલી પુલ છે ઉપર વિકાસના નામનો, બાકી કાંઈ નથી. દર વર્ષે પાણી છે, ચોમાસામાં ભરાઈ જ જાય છે. અને કેશુભાઈ માડમ અને રત્નાબેન નંદાણીયા એમનો તો આ રોજનો રસ્તો છે, એમને પણ ખબર છે. એમના લેવલે એ કરતા પણ હશે રજૂઆત, પણ સરવાળે શૂન્ય. જે પુલ જે થયો છે તે સારો છે કે નહીં, શું માનવું તમારું? જેની રીતે ભૂલ તો અત્યારે તમને કપણ માણસ છે એટલે આ વિષય તો તમે માહિતી આપી ના શકીએ. બાકી અમે અમારા ભીમવાસનો ને અમારા જે એરિયામાં જ્યાંથી નીકળવામાં ને એ બધી અમને એમ થાય કે આ શું નવાઈ લાગે છે. રોડ રસ્તા ખરાબ છે, જેથી કરીને અમારે હાલવામાં તકલીફ પડે છે. આ સિવાય આ વિસ્તારની કોઈ સમસ્યા હાલના તો કદી અમારી ઉંમર પૂરી થવા આવી કોઈ જાતની સુવિધા મળી નથી. સફાઈ કામ જ થાય છે હમણાં, બીજા કઈ કામ નથી થયા નથી. જે ભૂગર્ભ છે ને નાખેલું એમાં બહુ લોચા થાય છે કે પીવાનું પાણી એમાં મિક્સ થઈ જાય છે. વર્ષોથી આ એક માંગણી મુકેલ છે ને એના માટે આ લોકોએ માપણી કરી દીધી છે, પણ હજી કામ કર્યું નથી. શું માંગણી છે? શું આ જમીન નામે ખાતે કરી દેવાની. કામમાં એવું છે કે રોડ રસ્તા થાય ન થાય, પાણીનો સમસ્યા તો ચાલુ જ હોય છે. અને બીજા નંબરમાં ગટરનું કામ બંધ થઈ જાય છે, એના હિસાબે વધારે પ્રદૂષણ થાય છે. આ માટે તમે રજૂઆત કરી છે કોઈને? રજૂઆત તો કરતા હોય છે, બધા મહિલાઓ જતી હોય છે, પણ કોઈ કાંઈ જવાબ નથી આવતો. એમ ક્યાંક આવી છે પણ આવતા નથી કોઈ. આ વિસ્તારમાં કોઈ વિકાસના કામો થયા છે? વિકાસના કામ થયા છે, એમાં રોડ બન્યો હમણાં એ ભાજપ સરકારે બનાવ્યો છે, એની પેલા કોંગ્રેસે બનાવ્યો. રોડ અત્યારે કેવો છે? અત્યારે સારો છે, બીજું કાંઈ વાંધો નથી. પાણી ભરાય છે ચોમાસાનું, એટલે ટૂંકમાં વ્યવસ્થિત નથી, ધાર નથી પડ્યો. ખબર ગુજરાતની આ વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. મારો વોર્ડ મારા પ્રશ્ન અંતર્ગત વોર્ડ નંબર 4ના અનેક વિસ્તારોમાં મુલાકાત લીધી, લોકોને પણ સાંભળ્યા. હવે વારો છે આ વિસ્તારના વોર્ડના કોર્પોરેટરનો. આપણી સાથે જોડાયા છે વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રત્નાબેન નંદાણીયા. તેમની પાસેથી જાણશું બેન, છેલ્લા 5 વર્ષમાં આપના દ્વારા આ વિસ્તારમાં જે કોઈ કામો થયા છે તેનાથી આપ સંતુષ્ટ છો કે નહીં, અને ખાસ મુખ્ય વિકાસના કયા કામો કરવામાં આપ સફળ થયા છો, શું માનો? આમ જોવા જાય તો અમારે ગ્રાન્ટ વાપરી છે, એ અમે જ્યાં જ્યાં પબ્લિકે સૂચન કર્યું ત્યાં ગ્રાન્ટ વાપરી છે. એ સિવાયના રોજબરોજના કામમાં પણ અમને સંતુષ્ટ છે. એક સંતુષ્ટ નથી તો જે અમુક ભૂગર્ભના પ્રશ્ન છે અને સફાઈના પ્રશ્ન છે ને, એમાં અમારે લગભગ એક જણાને એક વ્યક્તિ માટે 5 વાર ફોન કરવા પડે છે. રેગ્યુલર સરખી સફાઈના પ્રશ્ન છે નથી જે સોલ્વ થતા, ભૂગર્ભના પ્રશ્ન છે એ સોલ્વ નથી થતા. અમુક જગ્યાએ કોર્પોરેશનમાં ઘણી રજૂઆત કરી છે. પાણી અમુક જગ્યાએ અમુક વિસ્તારમાં ગંદુ આવે છે, વાસવાળું આવે છે, તો એને પણ છેલ્લા 15 દિવસથી કે 6 મહિનાથી રજૂઆત કરીએ છીએ. તો અમુક એવા પ્રશ્ન કહે છે કે કરી દેશી, પણ કરે છે પણ બહુ મોડા કરે છે, અને એની માટે ક્યારેક તો અમારે નાના મોટા વિરોધ ને આંદોલન કરવા પડે છે. આપ ખુદ કહી રહ્યા છો, જ્યારે લોકોને મુશ્કેલી હોય તો લોકો કોર્પોરેટરને રજૂઆત કરતા હોય છે. આ વિસ્તારમાં જે પાણીની સમસ્યા છે, સફાઈની સમસ્યા છે, વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. ન થવાનું કારણ આપ શું માનો છો? ન થવાનું કારણ ક્યાંક ને ક્યાંક જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓનું મેનેજમેન્ટ, જે સિનિયર અધિકારી છે મોટા એ લોકોને એસી ઓફિસની બહાર મોટા પ્રોજેક્ટો ઉપર જ કામ કરવું છે. એટલે એ લોકો જે એના જુનિયર એન્જિનિયરો ઉપર જે વોલ્ટ રાખવો કોઈ ને એ રાખતા નથી. એને કારણે જુનિયર એન્જિનિયરોને છે ને સાઈડ ઉપર હોય ન હોય, કામ ચાલુ કર્યું હોય, કામ પતે એટલે તરત રોડ ખોલી નાખે. એટલે એ કામ તરત જ, જેમ કે પેચવર્ક કરાવ્યા હોય તો પેચવર્ક એક જ દિવસમાં તૂટી જાય. એને કોઈ સેફ જગ્યાએ એમ ના કહે કે આ 2 દિવસ તમે ધ્યાન રાખજો. એવા ઘણા પ્રશ્ન છે. તો આના તમામના જો વાક હોય ને તો સિનિયર બધા અધિકારી છે ને એની પકડ જુનિયર અધિકારી ઉપર નથી, જુનિયર એન્જિનિયર ઉપર નથી. એટલા માટે મેનેજમેન્ટના અભાવને કારણે આ બધા પ્રશ્નો ઊભા થાય છે. આ વિસ્તારમાં લોકોની જે સમસ્યા હોય એ અંગે ઘણીવાર આપની દ્વારા રજૂઆત થતી હોય છે. અનેકવાર આપણે આંદોલન કર્યા છે, અનેકવાર ઉગ્ર રજૂઆત કરી છે. ઘણીવાર પણ એવું પણ જોવા મળ્યું છે કે આપ ગુસ્સામાં અધિકારી સામે ઘણીવાર તેમને ધાકધમકી આપી હોય કે તેમની સામે ઉગ્ર રજૂઆત કરી હોય.
લોકોનો પણ આ સવાલ છે અને અમે પણ પૂછવા માંગશું બેનને ગુસ્સો શા માટે આવે છે આટલો બધો? લોકોને એમ છે કે અમે ફોન કર્યો કે રચનાબેન ગટર સાફ કરાવો, એટલે એ લોકો એમ કે 108 ની જેમ આવવું જોઈએ. પાણી ગંદુ આવે છે તો એ ગાયગા બધો પ્રશ્ન સોલ્વ થવા જોઈએ. હવે ભૂગર્ભનો કચરો ભૂગર્ભ સાફ કરી હોય તો મેં જોયું છે હાઈફાઈ એરિયામાં રેકડો લઈને આવે છે. અમારા વિસ્તારમાં રેકડો લઈને ક્યાંય ફરતા નથી. ભૂગર્ભ સાફ કરે છે ને ત્યારે એ ઢગલો અહીંયા પડ્યો હોય એટલે પબ્લિક છે એ ટોટલી ફ્રસ્ટ્રેશન અમારી ઉપર કાઢે. ક્યાંક ને ક્યાંક એ ફ્રસ્ટ્રેશનથી અમને પણ ગુસ્સો આવે કે ભાઈ આ મેનેજમેન્ટના અભાવને કારણે થાય છે. એટલે એ બધો બ્લાસ્ટ જો એ લોકો ઉપર ન કરીએ તો એને ખબર ન પડે. પબ્લિકને ખબર નથી કે અમે રજૂઆત કરીએ છીએ બોર્ડમાં કે અમે કોર્પોરેશનમાં રજૂઆત કરીએ છીએ. એ તો અમને જ કહેવાની છે, એની તો કોઈ ડાયરેક્ટ અધિકારીઓ વાળે કોન્ટેક્ટ તો હોતા નથી. એટલે એ સીધા અમને કહે છે કામ ન થાય એટલે પબ્લિક પણ આવી જ રીતે ગુસ્સો કરે છે જે રીતે અમે ગુસ્સો કરીએ છીએ. એ અધિકારીઓને નથી ખબર. અધિકારીઓને તો બસ મગજમાં એક છાપ પડી ગઈ છે કે રચનાબેન ગુસ્સો કરે છે. અરે ભાઈ તમે ગલીએ ગલી આવો, તમને છે ને તમારા હાલ બેહાલ કરી નાખે, ચિથરા કાઢી નાખે, તમને ફાડી નાખે, કારણ કે વેરો લેવો છે, તમારે ટેક્સ પાણીનો આ તે બધું લેવું છે, પણ તમારે સામે સુવિધા નથી દેવી. જો અધિકારીઓ નીકળે ને સોસાયટીમાં તો આ પબ્લિક છે ને અધિકારીઓને મારે. એક કોર્પોરેટર તરીકે આપની જે રજૂઆતની રીત છે, જે રીતે ગુસ્સામાં આપ રજૂઆત કરો છો, તે કેટલી યોગ્ય આપ શું માનો છો? ક્યાંક ને ક્યાંક હું પોઝિટિવ છું. એક મહિના સુધી 15 દિવસ સુધી પોઝિટિવ રજૂઆત કર્યા પછી જો એ લોકો ન સમજે તો શું કરવાનું? આજે આપણું બાળક ભણવામાં નબળું હોય તો સ્કૂલમાં આપણે ઓપન ડેમાં બોલાવીને આપણે ખીજાય છે કે તમારું બાળક નથી સરખું કરતું, તો આપણે ખીજાઈ લઈ છે આપણા બાળકને હિસાબે. તો આ જે કોર્પોરેટર છે પબ્લિક અમારી ઉપર ભડાસ કાઢે છે તો એને ખબર પડવી જોઈએ કે પબ્લિક આ રીતે અમારી યારે વાત કરે છે તો પછી ક્યાંક ને ક્યાંક અમારા કામ ન થાય તો અમારે એ ભાષા વાપરવી પડે. કારણ કે સીધી ભાષામાં તો સમજતા જ નથી. જોઈ લેશું થઈ જશે, જોઈ લેશું થઈ જશે, એમાં સમય વીતતો જાય છે. વોર્ડ નંબર 4ના પ્રશ્નોની વાત કરીએ તો મોટાભાગના પ્રશ્નો પાણીને લઈને છે. ક્યાંક ભૂગર્ભ ગટરના પાણી છલકાઈ રહ્યા છે, ક્યાંક જે પાણી પીવાનું આવે છે તે ગંદા પાણી આવી રહ્યા છે, અને ત્રીજી સૌથી મોટી જો સમસ્યા હોય તો આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની છે. આના કાયમી ઉકેલ માટે આપના દ્વારા કોઈ રજૂઆત કે કોઈ ઉકેલ માટે પ્રયાસો થયા છે અને કેટલા સફળ? અને કાયમી ઉકેલ માટે મેં એક લેટર લખ્યો છે વરસાદી પાણી માટે, આપણે સ્ટોર્મ વોટર માટે. પણ હાલમાં જ અમારા હમણાં 4 રોડ અહીંયા બાજુમાં જ મારી ગલીની બાજુમાં જ બન્યા ને, કહું છું ને કે સિનિયર એન્જિનિયરો કોઈ વિઝિટ કરતા જ નથી. અમારા 4 રોડ બન્યા, સિનિયર એન્જિનિયરની એક સિંગલ વિઝિટ નહોતી. એટલે સ્ટોર્મ વોટરનું કોઈ પણ આયોજન અને ગેસની લાઈનનું કોઈ પણ આયોજન કર્યા વગર અમારા 4 રોડ બનાવી નાખ્યા. બરાબર છે. અમે કેટલી વાર કીધું કે ભાઈ આમાં ગેસની લાઈન, વરસાદી પાણીના નિકાલની લાઈન નાખીને પછી રોડ બનાવો, પણ ક્યાંક ને ક્યાંક ટેકનિકલ ખોટો ફોલ્ટ કાઢી અને રોડ બનાવી નાખે છે. એટલે અમે રજૂઆત કરીએ છીએ પણ એ લોકોની જે કામ કરવાની પદ્ધતિ છે ને એ કોઈ પણ હિસાબે આ ટાઈપનું હલાવી લેવામાં આવતું જ નથી. એટલા માટે ગુસ્સો કરવો જરૂરી છે. કામ કઢાવવા માટે ગુસ્સો કરવો એ ખોટું નથી, તો જ એરિયાના કામ થાય. એરિયાને નહીં, અમે તો ચેલેન્જ મારીએ છીએ કે અમને જેટલા ફોન કરે છે ને આખા જામનગરના કામ કરીને અમે દેખાડીએ છીએ. ખાસ કરીને જામનગર નવા ગામના 2 વિસ્તાર છે, વિમવાસ અને ઇન્દિરા સોસાયટી તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં વ્યાપક ફરિયાદ સફાઈને લઈને છે. નિયમિત સફાઈ નથી થતી, કચરાના ઢગલા પડ્યા હોય છે. કામ ન થવાની કોઈ રજૂઆતો આપને આવી છે કે નહીં, અને આના ઉકેલ માટે શું? નિયમિત રેગ્યુલર સફાઈવાળા જાતા જ હોય છે, અને અમુક જગ્યાએ નથી જતા ને તો પબ્લિકને અમે કહીએ છીએ કે ભાઈ તમે લોકોને જ્યારે વાળવાવાળા ના આવે તો તમે અમને ફરિયાદ કરો, ભૂગર્ભવાળા ના આવે તો અમને ફરિયાદ કરો. પણ ક્યાંક ને ક્યાંક એ લોકોના ફોન આવે એટલે અમે સીધા SSIને ફોન કરીએ છીએ અને પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. પણ પબ્લિક ક્યારેક ફોન નથી કરતી અને સીધા હવે કેવું છે કે મેસેજ મૂકી દે છે. હવે એવા મેસેજમાં અમુક ટાઈમે આપણા ધ્યાન નથી પડતા. અને અમુક કોર્પોરેશનની એક ભૂલ છે કે જ્યાં પ્રાઇવેટ પ્લોટ છે, જે પ્રાઇવેટ પ્લોટ બધા ઓપન પડ્યા છે ને, એ પ્લોટને માલિકને કહી અને એ બધા પ્લોટ કવર કરવા જોઈએ. ન કવર કરે તો એ માલિક ઉપર પેનલ્ટી લગાડો. એટલે પબ્લિકને ઘરને આંગણે કચરો નાખવાની જગ્યા મળી જાય છે. એટલે પછી એ લોકો અમને ફોન નથી કરતા, ઘર પાસે કચરો ભેગો કરી અને અહીંયા કચરાના ઢગલા કરી આવે છે. એટલે પબ્લિકની ક્યાંક ને ક્યાંક હું એમ કહું છું કે 5-25% ભૂલ છે. કારણ કે જ્યાં સુધી પબ્લિકમાં અવેરનેસ નહીં આવે, જાગૃતતા નહીં આવે, ત્યાં સુધી આ સરકારી અધિકારીઓ કામ નહીં કરે. એટલે પબ્લિકે જાગૃત થવું જરૂરી છે. વોર્ડ નંબર 4નો એક એવો વિસ્તાર છે કે જ્યાં મહાનગરપાલિકાની લગભગ પ્રાથમિક સુવિધા પણ પહોંચી નથી. આ હાથણી વિસ્તાર તરીકે ઓળખાય છે, જ્યાં લગભગ 800થી પણ વધારે લોકો વસવાટ કરે છે. ન રસ્તો, ન પાણી, ન સ્ટ્રીટ લાઇટ.
કોઈ સુવિધા નથી, આ માટે આપના દ્વારા કોઈ પ્રયાસ? ત્યાં મેં એલઈડી લાઇટ છે એ જે જૂના કમિશનર સાહેબ હતા આપણે લાઇટના પોલ અને થાંભલા કરી દીધા છે. પાણી માટે આપણે ત્યાં સિન્ટેક્સની ટાંકીઓ 3 ફીટ કરી દીધી છે અને ટેન્કર દ્વારા પાણી પહોંચે છે. એ સિવાય કોર્પોરેશનના અધિકારીઓને અમે રજૂઆત કરીએ છીએ, પણ એન્જિનિયરો પાસે આથણી ગામ માટે કોઈ સુવિધા જ નથી. એટલે આ છે આપણું મોડલ ગુજરાત. કારણ કે વોર્ડ નંબર 4માં નગરસીમ વિસ્તાર આથણી આપ્યું છે, પણ કામ તો એન્જિનિયરે કરવાનું હોય, અમારે તો સૂચન કરવાનું હોય. હવે એ લોકો પાસે જ કોઈ પ્લાન નથી કેવી રીતે કામ કરવું, ત્યાં સુધી પાણી કેમ પહોંચાડવું, રોડ કેમ કરવો, બ્રિજ કેમ બનાવવું. તો એ જામનગર મહાનગરપાલિકાના એન્જિનિયરો જે સિનિયર બેઠેલા છે એ ફેલ થયા છે. અમે તો સૂચન કરીએ છીએ. વોર્ડ નંબર 4નો ખડકળનગર વિસ્તાર કે જ્યાં હમણાં જ એક માર્ગ માટે ડિમોલિશન કરવામાં આવ્યું હતું, આ વિસ્તારના લોકોનું કહેવું છે કે આ વિસ્તારને અનાથ વોર્ડ તરીકે પણ ઓળખી શકાય. અહીં કોઈ પણ કોર્પોરેટર આવતા નથી અને કોઈ પણ જાતની અમારી સવલતો કે પાયાની સુવિધા અંગે કોઈ પૂછતું નથી. આવું કહેવા પાછળનું કારણ શું હોઈ શકે? શું અહીંયા સમસ્યાઓ તમારે ધ્યાન આવે? સ્વાભાવિક છે, ડેમોલેશન થયું હોય એટલે સરકારના કોર્પોરેટર સરકારમાં બેસેલા તો કોઈ આવે નહીં. હું ગઈ હતી તો જગ જાહેર છે, છાપામાં મીડિયામાં આવ્યું હતું કે ડેમોલેશન અટકાવવા માટે ગઈ હતી ને મારી તો ધરપકડ થઈ હતી અને મને 5 દિવસ સુધી નજરકેદ રાખી હતી. અને અમે તો 10 તારીખની હાઈકોર્ટમાં પણ અમે ગયા હતા. હું તો લડત સમિતિમાં છું એટલે મને ખબર છે, બીજા 3 કોર્પોરેટરની મને નથી ખબર. એટલે કોઈ મારા વતી ખડખડ વિસ્તાર અનાથ નથી. એ લોકોને જગ જાહેર કીધેલું છે કે જ્યારે મારી જરૂર પડે ત્યારે હું હાજર છું. બીજા 3 કોર્પોરેટર શું કામ નથી ગયા ને એ એમને ખબર. વોર્ડ નંબર 4માં આવતો પોસ્ટ વિસ્તાર સોલેરિયમ હાઉસ કે જ્યાં સફાઈને લઈને કેટલીક ફરિયાદો છે ને ખાસ કરીને કોમર્શિયલ વિસ્તાર હોવાના કારણે ત્યાં પાર્કિંગને લઈને કાયમી વાહનો ત્યાં પાર્કિંગ કરેલા છે, તેને લઈને સ્થાનિકોની ફરિયાદ છે. આ બાબતે પાલિકા દ્વારા આપના દ્વારા શું કામ છે? ત્યાંના લોકો જોવા જઈને તો મને કોઈ ત્યાંથી લગભગ મારા ફાધરના ફ્રેન્ડ હતા ઇન્દુ અંકલ, એ મને રેગ્યુલર ફોન કરતા ત્યારે હું કામ કરાવી દેતી. પણ ત્યાંથી મને કોઈ સિંગલ કોલ નથી આવતો. એટલે જો મને કોલ આવે, આખા જામનગરમાંથી મને કોલ આવે છે તો હું આખા જામનગરના પ્રશ્ન સોલ્વ કરું, વોર્ડ નંબર 4ના પ્રશ્ન શું કામ સોલ્વ ન કરું? એટલે એ લોકો જેટલી વાર ફરિયાદ છે ને એ મારા ધ્યાને મૂકી નથી. જો મારા ધ્યાને મૂકે ને તો હું 15 દીમાં સોલ્વ કરીને દેખાડું. વોર્ડ નંબર 4માં ફરી જો આપને આવી કોર્પોરેશનમાં કોર્પોરેટર બનવાની તક મળે તો કયા કામોને પ્રાધાન્ય આપશો ને કયા કામો આપ નથી કરી શક્યા? આપનું શું માનવું? જો ફરી હું કોર્પોરેટર બનું ને તો સૌથી પહેલાં તો હું જે ભલે સરકારનું સપનું હતું સ્વચ્છ ભારત અભિયાન, એ સરકારે પોતા ઉપર પણ સ્વચ્છ ભારત અભિયાન આપણા મહાત્મા ગાંધીનું સપનું હતું. હું સૌથી પહેલાં તો હવે પબ્લિકમાં અવેરનેસ માટે મારે ખુદને પોઝિટિવ રીતે સરકારની સામે નહીં પણ પબ્લિક માટે થઈને મારા વોર્ડમાં ધરણા કરવા છે ને એ કચરાના ઢગલામાં અને ભૂખા તરસા, જેથી કરીને પબ્લિકને એમ થવું જોઈએ કે ભાઈ મારે અહીંયા કચરો નથી નાખવો, કચરો ડોર ટુ ડોરમાં નાખવો છે. સફાઈવાળા ટાઈમ ટુ ટાઈમ ન પહોંચે તો એ લોકો માટે પણ મારા જ વોર્ડમાં ધરણા કરવા છે કે મારી ગલીમાં એકેય ગલી સફાઈ વગરની રહીને તો હવે ધરણા થશે. જે ગલીમાં સફાઈવાળા નહીં જાય ને એ ગલીમાં ધરણા થશે. ભૂગર્ભમાં તો ભૂગર્ભના કચરાના ઢગલા 5-5 દિવસ સુધી નથી ઉપાડતા, એ નહીં ઉપડે ને એ ભૂગર્ભના ઢગલા અમે ઉપાડશી અને કોર્પોરેશનને કહેશી કે મારો આ લોકો પર પેનલ્ટી. આવનારા દિવસોમાં વોર્ડ નંબર 4ને સ્વચ્છતા અને ગ્રીનરી ઉપર અને નેચર ઉપર લઈ જવાનું અમારું સપનું છે. વોર્ડ નંબર 4 એક એવો વિસ્તાર કે જ્યાં પાયાની સુવિધા જે કચરો છે અને પાણીને લઈને કેટલીક વ્યાપક ફરિયાદો છે, તેનો કાયમી ઉકેલ આવે તે માટે વ્યાપક ફરિયાદો લોકો કરી રહ્યા છે. કોર્પોરેટર કેટલાક સક્રિય હોવાનું કેટલાક સ્થાનિકો જણાવી રહ્યા છે અને કેટલાક ન દેખાતા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે કોર્પોરેટરે પોતે કરેલા પ્રયાસો અંગે સ્પષ્ટ કર્યું છે અને આગામી દિવસોમાં સફાઈ અંગે લોકો સામે પણ લડત કરશે તેવું તે સ્પષ્ટ જણાવી રહ્યા છે. જામનગર વોર્ડ નંબર 4ના કોર્પોરેટરો આપણી સાથે છે, તેમની સાથે આજે વાત કરશું. વોર્ડ નંબર 4ના કોર્પોરેટર જડીબેન સરવૈયા, પૃથ્વીરાજસિંહ ઝાલા અને કેશુભાઈ માડમ આપણી સાથે જોડાયા છે. તે સૌપ્રથમ જડીબેન આપને પૂછવા માંગીશ, આપના મત વિસ્તારમાં મોટાભાગના લોકો તમને નામથી પણ નથી ઓળખતા અને અહીં આ કોઈ કોર્પોરેટર નથી આવતા તેવી વ્યાપક ફરિયાદો છે, આ વિશે આપ શું કહેશો? ત્યાંથી તો ખરા જ બધા વિસ્તારમાં પણ ઓળખતા ન હોય તો કાંઈ ખબર નથી મેં કીધું. અને આથણીમાં જાય આથણીનું પાણીનું છે તો પાણીનું તો કોઈ વાત થાય એમ નથી, પણ રેલવાઈ જો મજૂરી આપે તો અમે ગમે એની ગરાટમાંથી કરી શકશી અને અમારી ગરાટમાંથી કરી શકશી. અને એક રસ્તાનું છે તો રસ્તાનું ક્યાંય રસ્તો હોય તો રસ્તો અમે કરી શકીએ ને, એમને તો રસ્તો કરી ન શકી.
એ માટે જે વિસ્તારના લોકોની રજૂઆત છે કે અહીંયા 800 જેટલા લોકો વસે છે હાથણી વિસ્તારમાં, ત્યાં રસ્તો નથી, પીવાનું પાણી નથી, સહિતની અનેક સમસ્યાઓ છે. એ માટે આપના દ્વારા કયા પ્રયાસો? પણ અમે 2-3 વાર ત્યાં જઈ આવ્યા બધાને લઈને, પણ આ નીકળે તો થાય ને કે જોઈ એમનેમ તો થાય નહીં. અને રસ્તાનું તો રસ્તો ક્યાંય છે નહીં. હવે આમાં કલેક્ટર કે ગમે તે અમને રસ્તો કાઢી દે તો અમે રસ્તો કરી દઈએ ને એને. છેલ્લા 5 વર્ષમાં આપના દ્વારા કયા કામો આ વિસ્તારમાં કરવામાં આવ્યા છે વોર્ડ નંબર 4 માં? અમે વોર્ડ નંબર 4 માં તને કોર્પોરેટર ભેગા મળીને જ કામ કરી છે. તને આપ વોર્ડમાં સક્રિય છો, આપ માનો છો? સક્રિય જ છે ને. આપણી સાથે બીજા કોર્પોરેટર જોયા છે, પૃથ્વીરાજસિંહ ઝાલા, તેમની પાસેથી જાણશું. આપણા વિસ્તારમાં ખાસ કરીને પાણીને લઈને સમસ્યાઓ મોટા ભાગની જોવા મળે છે. પાણી, વરસાદી પાણી હોય કે નિયમિત પાણી પીવાનું ન આવતું હોય કે ઉપરાંત ભૂગર્ભ ગટરની હોય, આ પ્રકારની વ્યાપક ફરિયાદો આ વિસ્તારમાં જોવા મળી રહી છે. આ માટે આપના દ્વારા કયા પ્રયાસો કરવામાં આવ્યા છે ઉકેલ માટે? ખાસ કરીને ભૂગર્ભ ગટરનો પ્રશ્ન છે. પીવાના પાણીનો અમારા ધ્યાનમાં આવ્યો ત્યારે મારા વડીલ કેશુભાઈ મેડમ જે સિનિયર કોર્પોરેટર છે, અમે જડીબેન છે, અમે સાથે મળીને પીવાના પાણીનો પ્રશ્ન લગભગ કોઈ પણ વિસ્તારમાં રહેવા નથી દીધો. બધે પીવાનું પાણી મળે જ છે. પાણી જીવનમાં મળવું એ એક જરૂરિયાતવાળી વસ્તુ છે અને દરેકનો હક છે એમાં. તેમ છતાં લોકોની એવી ફરિયાદ છે જે પાણી આવે છે તે ગંદા પાણી આવે છે ને અનિયમિત આવે છે ને અપૂરતું આવે છે, જે પીવા યોગ્ય નથી હોતું, તેવી વ્યાપક ફરિયાદો છે. એમાં અમુક વિસ્તારમાં પાણીની ગંદા પાણીનું જે ગટરનું પાણી મિક્સ થતું હોય તો એ પ્રશ્ન સોલ્વ કરેલા છે અમે, અને ત્યાં ગંદુ પાણી આવતું હતું પણ તે બંધ થઈ ગયું છે હાલ નહીં પૂરતું. અને બીજું કે મેઇન લાઈન પાણીની પાઇપલાઇનનું વચ્ચે હમણાં કામ ચાલુ હતું સંપનું, ત્યારે 2 દિવસ પાણી 3 દિવસ લોકોને નહોતું મળ્યું. તો મેઇન લાઈનનું કામ હોવાથી એના હિસાબે પ્રશ્ન. બાકી અમારા વોર્ડના પાણીના ટાંકાથી પાણી મળવા નિયમિત મળે છે અને હંમેશ માટે રેગ્યુલર મળે છે અને ટાઈમે મળે છે. અનેક વિસ્તારોમાં કોર્પોરેટરના નામ જો પૂછવામાં આવે તો ઘણા લોકો આપના નામથી અપરિચિત છે કે નામથી જાણ નથી. આપના દ્વારા સક્રિયતાથી આ વિસ્તારની મુલાકાત લેવામાં આવતી હોય છે કે નહીં, આપ શું માનો? ખાસ કરીને અમારી હવે આ છેલ્લો ભાઈ વર્ષ છે તો અમે સાથે મળી 3 કોર્પોરેટરે અત્યાર સુધીમાં 12 કરોડ રૂપિયાના રોડના ગ્રાન્ટના ધારાસભ્યશ્રીની 10% ગ્રાન્ટ સાથે અમારી 3ની 10% સાથે 12 કરોડના રોડ કરેલા છે. જેથી વોર્ડમાં એક પણ છેડાઓ બાકી નહીં હોય કે જ્યાં અમે રોડ મપાયો નહીં હોય અત્યાર સુધીમાં અને કરી નહીં દીધો. ને અત્યાર સુધીમાં અમારી છેલ્લી ગ્રાન્ટ છે, ધારાસભ્યશ્રીની ભાગીદારીમાં અમે આખું સર્વે કર્યું, અમે બધે મપાયું છે. લગભગ વિસ્તારમાં ક્યાંય કોઈ રહી નથી જતું, જેથી કરીને રોડ માપવા માટે અમે જાતે બધા જાય છીએ. રોડ બન્યા છે પરંતુ રોડ બન્યા બાદ ભૂગર્ભ ગટરના કે નળના કે કોઈના કોઈ કારણસર રોડ ખોદી નાખવામાં આવે છે કે ખાડા ખબડા થઈ જતા હોય છે, તેવી પણ ફરિયાદો છે. હવે કોર્પોરેશનમાં એક સારો એવો ભાઈ કાયદો જે કહેવાય અમલ, કે હંમેશા રોડ સીસી રોડ બનતો હોય કે કોઈ પણ રોડ બનતો હોય એની પહેલાં ભૂગર્ભ ગટરની લાઈન અને પાણીની પાઇપલાઇન બે સંપૂર્ણપણે કાર્યરત છે, બરાબર છે, ક્યાંય તૂટેલ નથી, લીક નથી, અથવા હોય તો એને રિપેર કરી બદલાવીને નવી કરીને પછી જ રોડ કરવામાં આવે છે, જેથી કરીને ભવિષ્યમાં રોડ પણ ન તૂટે અને ભવિષ્યમાં કોઈને પાણીનો પ્રશ્ન ન રહે અને ભૂગર્ભ ગટરનો પ્રશ્ન ન રહે. રોડ થાય ત્યાં ચોક્કસ પાણીનો અને ભૂગર્ભ ગટરનો પહેલા અમે પ્રશ્ન સોલ્વ કરીએ. ફરી જો આપ કોર્પોરેટર બનો તો કયા કામને પ્રાયોરિટી આ વિસ્તારમાં આપશો, આપ શું માનો? અમારે નવા ગામ ઘેડ જો રિવરફ્રન્ટ આવી જાય તો ખરેખર એક અમારો વોર્ડને એમ લાગે કે નજરાણું એક મળ્યું છે જામનગરમાં. રિવરફ્રન્ટની અમારી અપેક્ષા છે, જેથી કરીને ધારાસભ્યશ્રી, અમારા સંસદશ્રીઓ બધા મહેનત કરી રહ્યા છે અને રિવરફ્રન્ટનો અત્યારે પહેલું સ્ટેપ કહે છે કે ભાઈ આગળથી ચાલુ કરવામાં આવ્યું છે અથવા થઈ જશે, એવી અમને ઈચ્છા છે, અપેક્ષા છે. કેશુભાઈ, તમારી પાસેથી જાણવા માંગશું, આપ લાંબા સમયથી કોર્પોરેટર છો, સક્રિય પણ છો, તે લોકો પણ કહી રહ્યા છે, લોકોની વ્યાપક ફરિયાદ એવી છે કેશુભાઈને કહ્યા બાદ આ ફરિયાદોનો ઉકેલ આવતો હોય છે, પરંતુ ઘણી બધી રોજિંદી ફરિયાદો છે, જેમ કે કચરો અને સફાઈને લઈને વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. આ માટે કાયમી ઉકેલ માટે આપના દ્વારા કયા પ્રયાસો થયા છે? કાયમી ઉકેલ માટે
અમે કરતા જોઈ છીએ, પણ પબ્લિકને અમે કીધેલું છે કે ભાઈ કોઈ કામ ન કરતો હોય તમે ધ્યાન ન દોરાવો તો કેવી રીતે કામ થશે. એટલે જે લોકો મારા પાસે ફરિયાદ આવે છે એનો નિકાલ કરાવી દઈશ, પણ તમે આજે બેદીથી કામે નથી આવતો કોઈ માણસ, તો આખા વિસ્તારમાં કોણ કામે ન આવ્યો કોણ ન આવ્યો મને ક્યાં ખબર. તમે મને કયો તો પછી કોઈના કામ ન થયા હોય એ મારી જવાબદારી આવે. કોર્પોરેશનની સાચી જવાબદારી, તમે કોઈ કમ્પ્લેન ભલે કોર્પોરેશનમાં કરી અને જવાબ એના બદલે અમે તો એવું કરી અમને ફરિયાદ કરો તો અમે નિકાલ કરી દઈશું. નકર કોર્પોરેશનનો નિયમ છે કે લાઇટ છે તો તમે કોર્પોરેશનમાં કમ્પ્લેન લખાવે છે, કોઈ પણ બાબત છે કોર્પોરેશનમાં કમ્પ્લેન લખાવીને કરે. હું તો ડાયરેક્ટ મને કમ્પ્લેન કરે તો હું કરી દઉં છું, કોઈ કોર્પોરેશનમાં મારા નામથી ફરિયાદ લખાવીને કરાવી દઉં છું. વોર્ડ નંબર 4 વિનાયક પાર્કમાં લોકો કહી રહ્યા છે કે નવું એક આરોગ્ય કેન્દ્ર કે આંગણવાડી છેલ્લા કેટલાય વર્ષોથી આ વિસ્તારને નથી મળી, તેના કારણે મુશ્કેલી થાય છે. નવા જે વિસ્તારો છે ત્યાં આ પ્રકારની કોઈ કામગીરી માટે આપના દ્વારા પ્રયાસ? આરોગ્ય કેન્દ્રની હમણાં ચર્ચા થઈ હતી કે આટાણે જે આરોગ્ય કેન્દ્ર છે અમારું પંચાયત આગળ અમારી બ્યુરોની જે ઓફિસ છે એમાં છે, અને એની અમે ચર્ચા કરી કે માની લ્યો કે કાંઈક મોટી જગ્યાએ આરોગ્ય કેન્દ્ર કરો. વિનાયક પાર્ક આગળ ખુલ્લો પ્લોટ પડ્યો છે, અમે પૂછ્યું છીએ હમણાં મેયરને જે બોલાવ્યું હતું એમાં મેયરે બોલાવ્યું હતું ક્યાં ક્યાં કામ કરવા છે, એમાં ચર્ચા કરી કે ભાઈ આ મોટું આરોગ્ય કેન્દ્ર કરો, અથવા તમને એડજસ્ટ ના થતું હોય તો જે આરોગ્ય કેન્દ્ર છે ને એને ઉપર કરી દો તોય મોટું થઈ જાય. શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં જોવા મળતી સમસ્યા વોર્ડ નંબર 4 પણ જોવા મળી છે, રખડતા ઢોરની. ત્યાં શ્વાન અને ગાય કૂતરાના કારણે લોકો કાફી પરેશાન છે તેવી વ્યાપક ફરિયાદો છે. આના ઉકેલ માટે આપના દ્વારા કોઈ પ્રયાસો? વારંવાર રજૂઆત કરી છે, પણ આ ઢોરની કોઈ સમસ્યા તો થતી નથી અમારા વોર્ડમાં, જે હું નથી. અને રહી કૂતરાની તો કોર્ટમાં જ ઓલો કર્યું છે, મંજૂરી નથી દેતા, નકર વાહનો હજી હમણાં પડ્યા છે. કૂતરા જેથી ઓલું હતું તેથી ઉપાડી જ જતા, પણ કોર્ટે મનાઈ કરી હોય જે આપણી અંડરમાં જ ના આવતો એ કામ અમે કેમ કરી. લોકોને મુશ્કેલી હોય તો તે કોર્પોરેટરને ફરિયાદ કરે છે. આપ ખુદ કહી રહ્યા છો કે રજૂઆત અનેકવાર કરવામાં આવે છે, તો આના ઉકેલ માટે કોઈ પ્રયાસો? કોર્ટ નિર્ણય કરે ને ઢોર માટેની. ઢોર માટે તો કરી જ છીએ, પણ હવે લાંબી સમસ્યા છે, જેમ જેમ આવતા જાય પાછું ઢોરમાં અમને ડબલ તકલીફ પડે. પકડાઈ ગયા પછી 5,000 દંડ અમે જ ઠરાવ કર્યો છે, અને દંડ થાય તો ઓલો અમને કહે કે કેશુભાઈ તમે અમારા ઢોર પકડાયો. એટલે આ મુશ્કેલી તો બે કોમ છે. બાકી તો પબ્લિકમાં હું જવા કરતા ચોખ્ખું જ પબ્લિકમાં એક ઘરે મેં કીધું છે કે ફોન કરો ને ફોન ઉપાડો, અને સમસ્યા તમારી દૂર ન થાય તો મારી જવાબદારી. બાકી તમે એમ કહો કે 15 દી પાણી નથી આવતું, 15 દી ગટરનું પાણી આવે છે, તો ઈ સમસ્યા તમે કયો પછી ન થાય તો અમારા ધ્યાનમાં. વિસ્તાર અવડો મોટો હોય તો વિસ્તારની અંદર એક ઘરે પૂછવા જાય કે તમારે કઈ સમસ્યા છે, તો અમે બીજા કામ ન કરીએ કે આની અંદર કામમાં આવકનો દાખલો છે, બીજું છે, એક કામ તો છે નહીં. બરાબર, કૂતરું મરી ગયું, ઓલું તેલું પાર્ટીના કાર્યક્રમ છે, તો તમે કોઈ કાળે ઈ શક્ય નથી. અને રહી નિયમિત પાણીની જે કીધું ને ઘણી ફેર નથી આવતું, અને એ કોઈ દી સોલ્વ ન થઈ શકે. એનું કારણ છે જીબીની લાઈટ જાય તો અમારો ટાંકો ન ભરાય એના હિસાબે. અને એ સમસ્યામાં ડીપી કપાટ હમણાં અમે કર્યો ને ત્યાં 400ની લાઈન નવી નાખવાની રજૂઆત કરી, અને અત્યારે હાલમાં કામ ચાલુ છે. એ એટલા માટે કે અટાણે જે ટાંકો ભરાતો હતો રાતે એ અડધી કલાકે ભરાતો હતો, આ નજીકતા 1 કલાકે ભરાય. એટલે માની લ્યો ઓલો કાપ આવે જીબી નો તે દીએ તમારે બહુ મોડું ના થાય. જે અડધી વાગ્યા સુધીનો કાપ હોય તો રાતે ટાંકો ભરાનો હોય તો સવારે પૂરું થઈ જાય. એટલે સમસ્યા રહીએ આ સમસ્યા ઓછી થઈ જાય. અને ઘણા એમ કહે છે કે જડીબેનના વિસ્તારમાં ખડખડમાં ટાઈમસર આવે પાણી, બરાબર છે. હવે લોકોને એ મગજમાં ન હોય, રાતે ટાંકો ભર્યો હોય અને સવારે લાઈટ કાપ મૂકે તો એક ફેરા પાણી દઈ શકે એમ છે. એટલે કા લાભ થાય ગેરલાભ બે છે. એટલે એને વહેલું ઉઠવું પડે 5 વાગે. આ સિવાય વિસ્તારની જો વાત કરીએ તો નવા ગામમાં મોટા ભાગે વરસાદી પાણીના કારણે ઘણી બધી મુશ્કેલી હોય છે. વરસાદી પાણી ફરી વળતા હોય તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળે છે, તે વ્યાપક ફરિયાદો છે. અને કાયમી ઉકેલ માટે શું પ્રયાસ? કાયમી ઉકેલ માટે ડીપી કપાટ એના માટે જ કર્યો છે. કાયમી ઉકેલ માટે
કાયમી ઉકેલ પાણી છે આવક જાજી હોય અને રસ્તામાં છે દબાણ પુષ્કળ હતું, પાણી જાય નહીં, તમારે આવક કરતા આ જાવક સામે હોવી જોઈએ એના હિસાબે ભરાતું હતું. હમણાં બે ફેરે આ વરસાદ પડ્યો કેવો તોડી દીધી. એટલો વરસાદ જો ડીપી કપાત ન થયો હોત અને પડ્યો તો હજુ ઘરે પાણી ભરાત. એટલે ડીપી કપાત થયું તો હજુ ઘરે એક પાણી નથી કોઈના ઘરે ભરાણું. તપાસ કરો કે આ વર્ષે કોઈના ઘરે આ જે રાતે હમણાં 2 દી પહેલા કાલે રાતે વરસાદ પડ્યો એવો વરસાદ પડ્યો હોય એટલે પાણી ન ભરાણું હોય તો કયો આ ડીપી કપાત પછી જરા ન ભરાણું. હાલ મારા વડીલ કેશુભાઈ શ્રીએ કીધું પાણી ભરાવા બાબતમાં, તો એક ચોક્કસ ખાતરીપૂર્વક હું કહી શકું કે આ વર્ષે આ વરસાદી મોસમમાં નવાગામ ઘેડ જે તમે વિનાયક પાર્કના પાણીના ટાંકાથી મધુરમથી લઈ અને કૃષ્ણા પાર્કને દ્વારકેશ પાર્કનો છેડો આવે ત્યાં દર વખતે પાણી ઓછામાં ઓછો 1 માળ જેટલું પાણી અહીંયા ભરાતું હંમેશને માટે. પણ પાર્ટીની અને અમારી ટીમની મહેનતથી જે બોક્સ કેનાલનું કામ કરવામાં આવ્યું છે, તમે કાલની તારીખમાં નોંધ લેજો. કાલની તારીખે રાત્રે જે વરસાદ આવ્યો છે એ વરસાદનું પાણી એકદમ ફ્લોથી આવતું હતું, છતાંય બોક્સ કેનાલમાં ગયું તો અડધી કલાકમાં એ પાણીનો નિકાલ થઈ ગયો છે. પાણી ભરાવાની સમસ્યા ટોટલ વિનાયક પાર્કથી માંડીને નવાગામ ઘેડમાં ડીપી કપાત થવાથી પણ ઘણો પણ મારા વડીલશ્રીએ કેશુભાઈએ કીધું એ રીતના મોટો ફાયદો થયો છે ડીપી કપાતથી, જેથી કરીને પાણી ભરાવાનો પ્રશ્ન આ સિઝનમાં આ વરસાદની મોસમમાં નવાગામ ઘેડમાં ક્યાંય પાણી ભરાવાનું નથી. નકર દર વખતે અમે બધા કોર્પોરેટરો ખૂબ જ હેરાન થાય છે. પાણી ભરાય છે લોકોની સેવા માટે, લોકોને મદદ કરવા માટે દર વખતે અમારે જવું પડે છે, પણ આ જ વરસાદની મોસમમાં અમારે જવું નથી પડ્યું. કેશુભાઈ, ફરી આ જ વિસ્તારના વોર્ડમાં આપ કોર્પોરેટર બનો તો કયા કામોને પ્રાયોરિટી આપશો ને કયા કામો કરવા માંગશો? હાલ પૂરતો તો જેટલો ડીપી કપાત થયો છે, માની લ્યો કે 40 ફૂટ મંજૂર થયો, પણ ઘણી જગ્યાએ જગ્યા પડી છે 80 ફૂટ છે કે 70 ફૂટ છે, બધો 40 ફૂટ નથી, ખુલ્લી જગ્યા પડી. એટલે અમે રજૂઆતે કરી છે ને એને પ્રાયોરિટી દઈ પેલે ઈ કરાવશે. અને જેટલી બોક્સ કેનાલ છે એ બોક્સ કેનાલ કમ્પ્લીટ કરશે. બોક્સ કેનાલ થી ફાયદો ઈ થાય કે પાણી આવ્યું તો પાણી કેનાલમાં આવેલું જાય, કચરો હોય તો કચરો પાણી ઓલું કરી જાય. પણ જે બોક્સ કેનાલ ની અંદર ઝાડવા ઉગે છે એ ઝાડવાના હિસાબે જે ડૂચો આવે છે એ ભેગો થાય છે અને પાણીની આવક ઘટી જાય છે. હવે બોક્સ કેનાલ થવાથી ખાલી પાણી કચરો થોડોક અંદર હોય ને તો એ હાઈલો જાય. એટલે આ બે છે ને અને એક આરોગ્ય કેન્દ્ર, આ 3માં બાકી લોકો જેટલી રજૂઆત કરે છે એને અમે પ્રાયોરિટી આપશું. આ તો વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર જે કહી રહ્યા છે કે લોકોની ફરિયાદની મળતાની સાથે તે વિસ્તારમાં કામગીરી કરવામાં આવે છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. વોર્ડ નંબર ખબર ગુજરાતની ટીમ દ્વારા આ એક પ્રયાસ હતો. વોર્ડ નંબર 4માં મારો વોર્ડ મારા પ્રશ્નો અંતર્ગત લોકોને પણ મળ્યા, લોકોને સાંભળ્યા અને લોકોની વ્યાપક ફરિયાદો જે છે તે કોર્પોરેટરો પાસે પણ મૂકી તેમના દ્વારા પણ જે છે તે અનેક પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવ્યું છે. તો અનેક પ્રશ્નો એવા પણ છે જેનું આગામી દિવસોમાં સોલ્યુશન થઈ શકશે, અથવા તો હજુ કેટલાક પ્રશ્નો એવા પણ છે જેનું હજુ સુધી સોલ્યુશન મળ્યું નથી. ફરી જોડાશું વોર્ડ નંબર 5 સાથે. અમારી સાથે જોડાયેલા રહેજો. શહેરનો વોર્ડ નંબર 4 એટલે અગાઉની નવાગામ ઘેડ નગર પંચાયતનો વિસ્તાર. જામનગર શહેરની હદમાં સમાવેશ થયો ત્યારથી સમસ્યાઓ લઈને આવેલો આ વિસ્તાર આજે પણ લગભગ એટલી જ સમસ્યાઓ ધરાવે છે. આ વોર્ડના રહેવાસીઓ પણ વોર્ડમાં પ્રાથમિક અને પાયાની સુવિધાઓના અભાવનો આક્રોશ સાથે રજૂઆત કરતા જોવા મળ્યા. રહેવા માટેની મૂળભૂત સુવિધાઓ જેવી કે લાઇટ, પાણી, રસ્તા, ડ્રેનેજ અને સફાઈને લઈને લોકો ફરિયાદ કરતા જોવા મળ્યા. શહેરના પછાત વિસ્તારોમાં વોર્ડ નંબર 4ના પણ અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે. નવાગામ, ખડખડનગર, ઇન્દિરાનગર જેવા વિસ્તારોમાં મુખ્ય સમસ્યા ભૂગર્ભ ગટર, પીવાનું પાણી, સફાઈનો અભાવ હોવાનું અમારી વોર્ડ મુલાકાત દરમિયાન સામે આવ્યું છે. અનેક વિસ્તારોમાં નળ વાટે ગટરનું દૂષિત પાણી આવી રહ્યું છે. ભૂગર્ભ ગટરની સફાઈ થતી નથી અને જ્યાં થાય છે ત્યાં ગટરમાંથી નીકળેલો કચરો, કાદવ દિવસો સુધી ઉપાડવામાં આવતો નથી. નદી કાંઠાનો વિસ્તાર હોવાને કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું પણ તંત્ર વાહકો કાયમી નિરાકરણ લાવી શક્યા ન હોવાનું લોકોએ જણાવ્યું હતું. ટૂંકમાં મહાનગરમાં રહેતા હોવાની અનુભૂતિ વર્ષો બાદ પણ આ વિસ્તારના રહેવાસીઓને થતી નથી. વોર્ડ નંબર 4ની રાજકીય સ્થિતિ પણ થોડી વિચિત્ર છે. કોઈ એક પક્ષનું અહીં વર્ચસ્વ નથી. 3 કોર્પોરેટરો ભાજપના છે તો એક મહિલા કોર્પોરેટર કોંગ્રેસના છે.
કેશુભાઈ માડમ આ વિસ્તારના હરફન મોહલ્લા કોર્પોરેટર છે, તો રચના નંદાણીયા ફાયર બ્રાન્ડ છે. વિપક્ષી કોર્પોરેટરનો આક્ષેપ છે કે જામ્યુકોના ઉચ્ચ અધિકારીઓ આ વોર્ડ તરફ જરાય લક્ષ્ય આપતા નથી, તો સત્તા પક્ષના કોર્પોરેટરનો દાવો છે કે ધીમે ધીમે લોકોની સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આ વોર્ડને ઉપેક્ષિત વોર્ડની શ્રેણીમાં મૂકી શકાય.